though we are starting the program now. પહેલાં હું નિલેશભાઈ બ્રહ્મભટ્ટને ઇન્વાઇટ કરું છું કે જે બસ એક પ્રાર્થના, ટૂંકી પ્રાર્થનાથી આપણે શરૂઆત કરીએ છીએ. નિલેશભાઈ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીવિદ્યાર્ણગમ્યમ વંદે વિષ્ણુ ભાવભયહરં સર્વલોકૈકનાથં. સર્વદા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ. શિકાગો આર્ટ સર્કલ છેલ્લા 28 વર્ષથી સાંસ્કૃતિક કાર્યક્રમો, લિટરેચર પ્રોગ્રામો કરવામાં વ્યસ્ત છે. અમે લોકો ખાસ કરીને જે સાહિત્ય, મ્યુઝિક, સંગીત, હકારાત્મક અભિગમ અને હાસ્ય, આ 4 ફેસેટ્સ જે આ કલાના છે એ અમે કવર કરીએ છીએ. આજે આપણે બહુ જ લકી છીએ કે ઇન્ડિયાથી, બોમ્બેથી આપણા મહેમાનો મુકેશભાઈ જોશી, જે બહુ જ સિઝન્ડ પોએટ છે, અને હિતેનભાઈ આનંદપરા, એ પણ બહુ જ સુંદર કલાકાર છે. તો આપણે બધા એનું ખૂબ તાળીઓથી સ્વાગત કરીએ. એ આજના પ્રોગ્રામનું સંચાલન આપણા કવિ મિત્ર, હી ઇઝ લાઈક માય સન, વોટ એવર આઈ કોલ, તો અનિલભાઈ ચાવડા એ આજનું સંચાલન કરશે. તો હું અનિલભાઈને વિનંતી કરું કે આજનો દોર સંભાળે. થેન્ક યુ વેરી મચ બેન. શિકાગોના સુંદર શ્રોતાઓને વંદન કરું છું. 28 વર્ષથી સાહિત્યનું અમૃત ખોલતા મધુમતીબેન મહેતા અને અશરફભાઈ માટે ખૂબ તાળીઓ હોવી જોઈએ. ખુરશીઓ ઓછી પડે આમ તો આનંદની વાત છે અમારા માટે કે અમે કહી શકીએ કે હોલ ભરચક હતો અને કાર્યક્રમ જોરદાર હતો. પિનાકીન ઠાકોરના એક મુક્તકથી શરૂઆત કરવી છે મુકેશભાઈ, કે લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું, 2 ગઝલ 2 ગીતના પુષ્પો ચડાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. માતૃભાષાને વંદન કરી હિન્દીના એક અદ્ભુત શાયર સૂર્યભાનુ ગુપ્તની સાંજ વિશેની એક સુંદર નઝમ છે, એનાથી શરૂઆત કરવી છે. सांझ के वक्त कभी घर में अकेले ना रहो, शाम टूटे हुए दिल वालों का घर ढूंढती है. शाम के वक्त कभी घर में अकेले न रहो, शाम टूटे हुए दिल वालों का घर ढूंढती है. कह कह मारो, हंसो, यार पुराने ढूंढो, शाम मस्ती में कटे ऐसे ठिकाने ढूंढो. लगकर अपने ही गले रोने से बेहतर है यही, शाम से बचने के हर रोज बहाने ढूंढो. शाम नाकाम मोहब्बत के खंडहर ढूंढती है. शाम के वक्त घर में कभी अकेले न रहो, शाम टूटे हुए दिल वालों का घर ढूंढती है. આજે એકલા નહીં રહેવાનું એક સુંદર કારણ છે આપણી પાસે.
ગુજરાતી ભાષાના 4 દિગ્ગજ કવિઓને માણવાના છે. 5 દિગ્ગજ, હું મને પણ દિગ્ગજ કહી દઉં. અશરફભાઈએ કીધું છે કે પોતાના વખાણ કરવામાં પાછી ના કરવી, અને આમ પણ હું એમના દીકરા જેવો છું, એટલે એમનો વારસો વખાણમાં તો મારે જાળવવો જ જોઈએ. તો આજની સાંજે એકલા ન રહેવાનું આ સરસ કારણ એ રીતે ઉજવવું છે કે આ વીકેન્ડની કાર્ય નિવૃત્તિને કાવ્ય પ્રવૃત્તિથી ઉજવવી છે, ને એક સાંજના સરનામે આ જીવનના પસ્તી થઈ ગયેલા દિવસોને મસ્તી બનાવવાનો પ્રયત્ન કરવો છે. આમ પણ કવિતા એ જીવનની કડવી વાસ્તવિકતાને ઘણી મીઠી રીતે રજૂ કરતી હોય છે. કવિતા એ ચિંતાને ચિંતનમાં ફેરવવાનું કામ કરે છે. ત્યારે જે અંદરના ભાવો છે એને બહાર લાવવા માટે આપણી પાસે સરસ કવિઓ છે. કવિતા એમ કે વૃક્ષ ઝંઝાવાત ઝીલી નહીં શકે, તરણું ઉખડી જાય તો કહેજે મને, જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો કહેજે મને. એ એમ પણ કહે કે આ અહીં પહોંચ્યા પછી બસ એટલું સમજાય છે. રાજેન્દ્ર શુક્લા. આટલી બધી સંપત્તિ, ધન, પદ, પ્રતિષ્ઠા મેળવ્યા પછી શું થાય? આ અહીં પહોંચ્યા પછી બસ એટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે. તો મારી હસ્તી, જીવનનું અસ્તિત્વ શું છે? કવિ શું સમજાવે? ઓજસ પાલનપુરી. મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળીને જગા પુરાઈ ગઈ. એટલે કવિતાના આવા સત્યો તમારી સામે ખોલવા છે. તો ચીનુ મોદી એમ કે કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો. આપણે મુક્ત થઈ જવાની વાત કરીએ ને, કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો, એ ઈચ્છા છે, હવે એ પણ ન હો. તો આવો સરસ રવિવાર, કવિવાર થઈને આવ્યો છે, ત્યારે આ સાંજના સરનામે આમ તો કવિતામાં દાદનું ખૂબ મહત્વ હોય છે. તમે આ પર્સ રાખો છો? મેં એ રીતે જ કીધું હતું, પણ તમે અરે આવો રમેશભાઈ, આપણી જોડે સરસ કલાકારો રમેશભાઈ અને નીતિન દેવતા આપણી વચ્ચે હાજર છે. રમેશભાઈ અને નીતિનભાઈ આપણી વચ્ચે હાજર છે, એમને ખાસ તાળીઓથી વધારજો. અગવડ બદલ માફ કરજો થોડા શ્રોતાઓને, જો કે અગવડ પડે તો. અગવડતા એ કવિઓને સદી ગયેલી વસ્તુ છે. સુભાષ શાહની સરસ 4 પંક્તિઓ છે મુકેશભાઈ. લેયા ઢાંક્યો સૂરજ ને કાળી રાત કરી, લેયા ઢાંક્યો સૂરજ કાળી રાત કરી, બોલ કર્યો મેં પ્રેમ કે ખાલી વાત કરી, ને વર્ષો પહેલા એક વખત બદનામ થયેલો, વર્ષો પહેલા એક વખત બદનામ થયેલો, ગઝલ લખીને પાછી મેં શરૂઆત કરી. એટલે આજે આ કવિતાની મીઠી શરૂઆત કરવી છે અને જીવનના ઘણા કડવા મીઠા સત્યો તમારી સામે રજૂ કરવા છે. ત્યારે કવિતામાં હમણાં કીધું એમ દાદનું ખૂબ મહત્વ છે. એટલે કવિઓ બોલતા હોય ત્યારે આમાં મોટા ભાગે બોલતા હોય ક્યા બાત, બહોત અચ્છે, વાહ, આવું બધું કહેતા હોય. તો ક્યા બાત, બહોત અચ્છે, ये बात वगर नहीं થાય. ક્યા બાત, બહોત અચ્છે, ये बात વગર નહીં થાય. મહેફિલનો ખરો જલસો આ દાદ વગર નહીં થાય. ને તમને ભીંજાવા છે ને પોતે ભીંજાવું છે, તમને ભીંજાવા છે ને પોતે ભીંજાવું છે, પણ એ તાળીઓના મોંઘા વરસાદ વગર નહીં થાય. તો તમારી તાળીઓનો તાલ આપતા રહેજો, હોંકારાના હલેસા મારતા રહેજો. અને આ કવિ સંમેલનની નાવડી આપણે એક સરસ સમુદ્રના કાંઠે પહોંચાડવાની છે. અને કાંઠે પહોંચાડવા માટે આપણા પ્રથમ નાવિક એવા મધુર વ્યક્તિત્વથી શરૂઆત કરવી છે. આપણા શિકાગોના જ વતની મધુમતી મહેતા. આમ તો એમના પરિચયની જરૂર નથી. ગુજરાતી ભાષાની રુદ્રાક્ષ ઉપર એમણે પોતાનું નામ હંમેશા માટે અંકિત કરી દીધું છે. આવું કહેવાનું બીજું કારણ એ કે એમના કાવ્ય સંગ્રહનું નામ છે નામ તારું રુદ્રાક્ષ પર. આ
કાવ્ય સંગ્રહને અમેરિકાની ગુજરાતી સાહિત્ય એકેડમી દ્વારા સન્માનિત કરવામાં આવે છે અને ગુજરાતી સાહિત્ય પરિષદનું પણ સન્માન મળેલું છે. એટલે બેવડા સન્માનથી સન્માનિત એવા મધુમતી મહેતાને વિનંતી કરીએ એ પહેલાં હું એક સરસ નાનકડી વાત કરી દઉં બેન. હમણાં મેં એમનો એક નાનકડો વિડીયો પોસ્ટ કર્યો એક મુક્તકનો. તો ગણતરીના દિવસોમાં 2-4 દિવસોમાં તો લગભગ 1 લાખ ઉપર વ્યૂ જતા રહ્યા. તો મેં સાહેબને કીધું કે સાહેબ બેનનો વિડીયો તો વાયરલ થઈ ગયો. તો મને કે મધુ તું તો મારી કરતાંય પોપ્યુલર થઈ ગઈ કે. તો શિકાગોના એવા પોપ્યુલર વ્યક્તિત્વને મધુમતી મહેતાને પૂરી તાળીઓ સાથે આપણે વિનંતી કરીએ કે આવે અને કવિતા સંભળાવે. થેન્ક યુ અનિલભાઈ. અનિલભાઈએ વાત કરી વરસાદની કંઈક વરસવાની, તો એક વરસવા ઉપરનો એક શેર રજૂ કરું છું કે છત કે છત્રી પર વરસવાનું મને ફાવે નહીં. છત કે છત્રી પર વરસવાનું મને ફાવે નહીં. હું છું ચોમાસું, અટકવાનું મને ફાવે નહીં. છત કે છત્રી પર વરસવાનું મને ફાવે નહીં. હું છું ચોમાસું, અટકવાનું મને ફાવે નહીં. હું જડીબુટ્ટીનો પર્વત ઉંચકી લાવી શકું. હું ફિઝિશિયન છું. હું જડીબુટ્ટીનો પર્વત ઉંચકી લાવી શકું, પણ ચરણમાં પુષ્પ ધરવાનું મને ફાવે નહીં. અને દેહના 4 ધામ જાણું છું. હું હવે રામ નામ જાણું છું. દેહને મનને જાણ્યા વગર રામ નામ જાણી નથી શકાતું હતું. તો દેહના 4 ધામ જાણું છું. હું હવે રામ નામ જાણું છું. ના હું શબરી, નથી હું સીતા, પણ ના હું શબરી, નથી હું સીતા, પણ પ્રેમના રામબાણ જાણું છું. થેન્ક યુ, થેન્ક યુ. અને ખોલ મુઠ્ઠી અને સર્વ ત્યાગી તો જો, ખોલ મુઠ્ઠી અને સર્વ ત્યાગી તો જો, બાદબાકી કરી આંખ માંડી તો જો. ખોલ મુઠ્ઠી અને સર્વ ત્યાગી તો જો, બાદબાકી કરી આંખ માંડી તો જો. વાંસ કે વાંસળીની પળોજણ મૂકી, વાંસ કે વાંસળીની પળોજણ મૂકી, એક શ્રદ્ધાથી સીટી વગાડી તો જો. વાંસ કે વાંસળીની પળોજણ મૂકી, એક શ્રદ્ધાથી સીટી વગાડી તો જો. અને પગમાં તું ઝાંઝરીનો ઝંકાર આપજે, પગમાં તું ઝાંઝરીનો ઝંકાર આપજે, પણ હાથમાં અમારી કરતાલ આપજે. પગમાં તું ઝાંઝરીનો ઝંકાર આપજે, પણ હાથમાં અમારી કરતાલ આપજે. મહેલો હવેલીઓ કે દે ઝૂંપડી ભલે, મહેલો હવેલીઓ કે દે ઝૂંપડી ભલે, પણ આંગણે અતિથિઓનો દરબાર આપજે. મહેલો હવેલીઓ કે દે ઝૂંપડી ભલે, પણ આંગણે અતિથિઓનો દરબાર આપજે. તો હવે હું થોડી ગઝલ શરૂ કરું છું કે જુગારી બનીને જીવન દેખવું છે. જુગારી બનીને જીવન દેખવું છે, ફરી દાવમાં લો સપન મેળવું છે. જુગારી બનીને જીવન દેખવું છે અને દાવમાં લો સપન મેળવું છે. હટાવો અહીંથી કલમ શાય કાગળ, હટાવો અહીંથી કલમ શાય કાગળ, અમારે લખેલું બધું ચેકવું છે. હટાવો અહીંથી કલમ શાય કાગળ, અમારે લખેલું બધું ચેકવું છે. રહસ્યો મેં સંધ્યાના જાણી લીધા છે, રહસ્યો મેં સંધ્યાના જાણી લીધા છે. કદી મોતનું એ ગજુ પેઠવું છે. રહસ્યો મેં સંધ્યાના જાણી લીધા છે, કદી મોતનું એ ગજુ પેખવું છે.
તમારા નગરમાં તમારી ગલીમાં, તમારા નગરમાં તમારી ગલીમાં નવા વેશ સાથે નવું ખેલવું છે. તમારા નગરમાં તમારી ગલીમાં નવા વેશ સાથે નવું ખેલવું છે. અને અમે અરે ઓ કબીરા વણી લીધી ચાદર, અમે ઓ કબીરા વણી લીધી ચાદર. અહીં ફરીવાર, અમે ઓ કબીરા વણી લીધી ચાદર, અરીસાની પાછળ હવે બેસવું છે. અમે ઓ કબીરા વણી લીધી ચાદર, અરીસાની પાછળ હવે બેસવું છે. જુગારી બનીને જીવન દેખવું છે, ફરી દાવ માલો સપન મેળવું છે. અને એક બીજી નાની ટૂંકી બેરની ગઝલ છે કે ગજવે ગમતી ગલિયું રાખો, ગજવે ગમતી ગલિયું રાખો ને સરનામું ગોકુળિયું રાખો. ગજવે ગમતી ગલિયું રાખો, સરનામું ગોકુળિયું રાખો. ઘરમાં ઘર ઘર રમવા માટે, ઘરમાં ઘર ઘર રમવા માટે એક શિશુ કલબલિયું રાખો. ઘરમાં ઘર ઘર રમવા માટે એક શિશુ કલબલિયું રાખો. અને નામ ઘૂંટો તો ઘૂંટો એનું, નામ ઘૂંટો તો ઘૂંટો એનું, બાકી સૌ ગડબડિયું રાખો. નામ ઘૂંટો તો ઘૂંટો એનું, બાકી સૌ ગડબડિયું રાખો. અને સ્મરણો સ્મરણો ખરબચડા હોવાના, સ્મરણો ખરબચડા હોવાના, અંગરખું મખમલિયું રાખો. સ્મરણો ખરબચડા હોવાના, અંગરખું મખમલિયું રાખો. અને લાભ શુભથી ઉપર છે જે, લાભ શુભથી ઉપર છે જે, મનમાં એ ચોઘડિયું રાખો. લાભ શુભથી ઉપર છે જે, મનમાં એ ચોઘડિયું રાખો. અને હવે આ અત્યારે વસંત આવી ગઈ, હવે તો ઉનાળો શરૂ થઈ ગયો, ઝાડવાઓ બધા ગ્રીન થઈ ગયા, કૂપળો ફૂટી ગઈ. તો મને બહુ જ આનંદ થાય ત્યારે હું કૂપળો જોઉં ને તો એની ઉપર આ એક ગઝલ છે કે ઝાડને જઈને વધાવો, ઝાડને જઈને વધાવો, ડાળને કૂપળ ફૂટી છે. ઝાડને જઈને વધાવો, ડાળને કૂપળ ફૂટી છે. નેહથી નજરું ઉતારો, ડાળને કૂપળ ફૂટી છે. ચાગલી ચકલી કબૂતર બોલકા પોપટ ને કોયલ, ચાગલી ચકલી કબૂતર બોલકા પોપટ ને કોયલ, નોતરા દઈને જમાડો, ડાળને કૂપળ. ચાગલી ચકલી કબૂતર બોલકા પોપટ ને કોયલ, નોતરા દઈને જમાડો, ડાળને કૂપળ ફૂટી છે. થેન્ક યુ સો મચ. સૂરની કોમળ સપાટી પર શબદ ચંદન લગાડો, સૂરની કોમળ સપાટી પર શબદ ચંદન લગાવો, વાયરા સાથે વહાવો, ઝાડને કૂપળ ફૂટી. અને જિંદગીથી હાર માની જે સૂતા છે એ બધાને, જિંદગીથી હાર માની જે સૂતા છે એ બધાને ખૂબ ઢંઢોળો, જગાડો, ઝાડને જિંદગીથી હાર માની જે સૂતા છે એ બધાને ખૂબ ઢંઢોળો, જગાડો, ઢાળને કૂપળ ફૂટી છે. અને છેલ્લો શેર છે કે મૂળની પૂજા કરો, મૂળની પૂજા કરો ને માટીનું તિલક કરી લો. મૂળની પૂજા કરો ને માટીનું તિલક કરી લો. આજ ફેંકી દો કુહાડો, ડાળને કૂપળ. થેન્ક યુ, થેન્ક યુ. મૂળની પૂજા કરો ને માટીનું તિલક કરી લો. આજ ફેંકી દો કુહાડો, ડાળને કૂપળ. થેન્ક યુ, થેન્ક યુ. અને હવે એક છેલ્લી
ગઝલથી સમાપ્ત કરું કે રમતા હતા ને રામ મળી ગયા અઠે ગઠે. રમતા હતા ને રામ મળી ગયા અઠે ગઠે, માણસ પથરા જેમ તરી ગયા અઠે ગઠે. अच्छा नदी है, वाह वाह वाह. રમતા હતા ને રામ મળી ગયા અઠે ગઠે, માણસ પથરા જેમ તરી ગયા અઠે ગઠે, અને નુસ્ખાઓ અક્ષીર થતા એ એળે ગયા. નુસ્ખાઓ અક્ષીર હતા એ એળે ગયા ને આફતના જડમૂળ હલી ગયા અઠે ગઠે. बहुत अच्छे, बहुत अच्छे. નુસ્ખાઓ અક્ષીર હતા એ એળે ગયા ને આફતના જડમૂળ હલી ગયા અઠે ગઠે, અને ભડભાદર ભડવીર હતા જે ભડભાદર ભડવીર થઈ ગયા બોયની ભેળા. ભડભાદર ભડવીર થઈ ગયા ભોયની ભેળા ને એ દી અઘરા કામ કરી ગયા અઠે ગઠે. ભડભાદર ભડવીર થઈ ગયા ભોયની ભેળા ને એ દી અઘરા કામ કરી ગયા અઠે ગઠે. અને ધીરજવાળા આ કવિઓ માટે છે કે ધીરજવાળા ગઝલું લખવા ફાંફા મારે. ધીરજવાળા ગઝલું લખવા ફાંફા મારે ને તલપાપડ ને પ્રાસ મળી ગયા અઠે ગઠે. ધીરજવાળા ગઝલું લખવા ફાંફા મારે ને તલપાપડ ને પ્રાસ મળી ગયા અઠે ગઠે. અને દીવા વિના આ કોણ કરી ગયું અજવાળું? દીવા વિના આ કોણ કરી ગયું અજવાળું? અંધારાના દિવસ ફરી ગયા અઠે ગઠે. દીવા વિના આ કોણ કરી ગયું અજવાળું? અંધારાના દિવસ ફરી ગયા અઠે ગઠે. અને છેલ્લો શેર છે કે ધરમ કરમના સાખી ભજનો ગાતા ગાતા, ધરમ કરમના સાખી ભજનો ગાતા ગાતા, મહેતા અમથા શેર લખી ગયા અઠે ગઠે. ધરમ કરમના સાખી ભજનો ગાતા ગાતા, મહેતા 2-3 શેર લખી ગયા અઠે ગઠે. તો આ સાથે સમાપ્ત કરું છું. મધુબેનની આટલી સરસ રજૂઆત માટે ભરપૂર તાળીઓ હોવી જોઈએ. એમણે છેલ્લે એક ગઝલથી પૂર્ણાહુતિ કરી અઠે ગઠે. ત્યારે મને એક વાત યાદ આવે છે મુકેશભાઈ. ટ્રમ્પ ઇન્ડિયામાં આવેલા એટલે એની રખવાળી માટે મોદી સાહેબે એક ડ્રાઈવરને સોંપેલો કે આમને આમ લઈ જાજો, તેમ લઈ જાજો, આ રીતે લાવવાના. તો એમાં અધવચ્ચે ગાડી બગડી ગઈ. તો પેલા અમેરિકનો આવીને આમ પાના મરડે ને આમ કરે ને તેમ કરે, કંઈ થયું ને એટલે પેલો ઇન્ડિયન આવ્યો અને ઊંચું કર્યું, ખોલ્યું, 2-4 ઢીકા આ બાજુ માર્યા, 2-3 ઢીકા આ બાજુ માર્યા, થોડુંક હલાયું અને થયું તો ગાડી ચાલુ થઈ ગઈ. તો પેલા ટેકનિશિયનો વિચારવા માંડ્યા અમેરિકનો કે આને એવું શું જાદુ કર્યો કે અમે આટલા બધા મશીનો લઈને કરતા હતા, કંઈ મેળ ના પડ્યો. તો પેલાને પૂછ્યું કે શું કર્યું તમે? કંઈ નહીં કે અઠે ગઠે. પછી આ હોટલ ઉપર ગયા અને પેલો ડાન્સ રાખ્યો તો બહાર જોવા માટે, પણ જોયા નહીં અને સીધા અંદર જતા રહ્યા. એમનો ફોન બગડી ગયો તો કે બીજો ફોન લઈ લઉં જેથી બારીમાં આવીને બધા પેલા નૃત્યની વ્યવસ્થા કરી તેનો હું વિડીયો લઈ શકું. પણ એ તાકડે ફોન બગડી ગયો. પાછો પેલો ડ્રાઈવર મૂકવા આવ્યો તો એ બેગ લઈને અંદર ગયો. આમ ફોન પછાડતા સાહેબ હેલ્પ કરું કે આ કરને. તો એને ફોન કંઈક ખોલ્યો ને બંધ કર્યો, ઢીકા માર્યા, આડું ઓડું કર્યું તો થઈ ગયો પાછો. તે પૂછ્યું સાહેબે કે શું કર્યું? કે કંઈ નહીં કે અઠે ગઠે કે. તો પછી વિદાય થવાનો સમય આવ્યો ટ્રમ્પનો, અને વિદાય થતા પહેલા મોદી સાહેબે કીધું કે મારા લાયક કઈ સેવા કંઈ જોઈતું હોય તો મને કહો. એટલે ટ્રમ્પે કીધું કે સાલું તમે મને બધું આપશો પણ મારે છે ને મને પેલું અઠે ગઠે જોઈએ છે. અમારા દેશમાં બધું જ છે, આ નથી કે. એટલે મોદી સાહેબ કે એ ના મળે કે. એટલે કે કેમ ના મળે? તો કે એની ઉપર તમારો આખો દેશ ચાલે છે. મધુબેને આટલી સરસ રજૂઆત કરી. તમે જો એમને શેર સંભળાવતા હતા ત્યારે આધ્યાત્મની વાત આવતી હતી, જિંદગીની અમુક હળવી વાતો આવતી હતી. મને ગૌરાંગ ઠાકરનો એક સુંદર શેર યાદ આવે છે. હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું. હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું, પગરખા નહીં બસ અભરખા ઉતારો. તો
તમારો વાગે વગાડો વાંધો નહીં. આમાં શું છે, ઘણી વાર પેલા ગીતો ગાતા હોય ને સ્ટેજ ઉપર તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક જોઈએ, એટલે અમારા માટે આ જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. એમને પેલી પંખીની વાત સરસ કરી મધુબેને, ત્યારે અનિલ જોશીની કાવ્ય પંક્તિઓ યાદ આવે કે ક્રાઉ ક્રાઉ કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોખારો ખાતો. પેલા બહુ બધા ઘોંઘાટ કરતા હોય તો નાના માણસનો અવાજ જલ્દી પહોંચે નહીં, એટલે કવિ શું કહે છે, ક્રાઉ ક્રાઉ કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોખારો ખાધો, તમને નથી ને કઈ વાંધો. અને કવિતા આવા નાના નાના ખોખારાને બીજા હૃદય સુધી પહોંચાડવાનું કામ છે. તો એમને બાળકની વાત કરી વચ્ચે, એક શિશુ કલબલિયું રાખો, ત્યારે રાજેશ રેડીનો સરસ શેર આવે. હું નોંધતો તો એમના શેર ઉપરથી મને જે યાદ આવતા હતા, मेरे दिल के किसी कोने में एक मासूम सा बच्चा है, बड़ों की देख के दुनिया बड़ा होने से डरता है. નાનપણમાં આપણને એવું બહુ હોય કે મોટા થઈ જઈએ પછી ખબર પડે કે મજા તો નાનપણમાં જ હતી. એટલે મરીઝ સાહેબની પંક્તિઓ છે, જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી. જીવનને ખુશ રાખવું હોય તો શું કરવું જોઈએ? જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી. આ સુખ છે, અંતિમ છે, એવી રીતે માણી લેશો તો પછી દુઃખ ક્યાંય આવશે જ નહીં, દુઃખને રસ્તો જ નહીં રહે. પણ આટલી સરસ રજૂઆત થઈ રહી છે ત્યારે આપણી પાસે મુંબઈના બે અદ્ભુત કવિઓ છે, કવિ હિતેન આનંદપરા અને મુકેશ જોશી. એમની માટે ખાસ ભરપૂર તાળીઓ એટલા માટે હોવી જોઈએ કારણ કે કોવિડમાં જ્યારે કલાકારો, તમે જુઓ, કલાકારોને મંચ જોઈએ, લોકો જોઈએ, આ બધું જોઈએ, એ સિવાય એની કલા વ્યક્ત ના થાય તો બધું અંદર ધરબાઈ રહે. તો કોવિડ કાળમાં ઓનલાઈન કાર્યક્રમ એમને મિનિમમ 200 ઉપર કરેલા, રાઈટ હિતેનભાઈ? મુંબઈ સાહિત્ય એકેડમીની સહાયથી એમને 200 કરતાં પણ વધારે કાર્યક્રમ કરેલા અને સાહિત્યને એ ગાળામાં પણ જીવતું રાખેલું. નીતિનભાઈના 2 સંગ્રહો છે, સૂર્યનું પ્રથમ કિરણ અને એક પીંછું હવામાં તરે છે. તો પીંછા જેવું વ્યક્તિત્વ ધરાવનાર હિતેન આનંદપરાને કહીએ કે આવે અને એમની કવિતાથી આપણને રડિયાત કરે. હિતેન આનંદપરા. અશરફભાઈને અને મધુમતીબેનને વંદન. એક પરિવાર છે, એમની સાથે મળવું. અને હમણાં મને 2 જણે કીધું, અશરફભાઈ, કે તમે અશરફભાઈના ભાઈ છો. કે ઘણા થોડા સિમિલર ફીચર્સ લાગે છે, એટલે થેન્ક યુ. મુક્તકથી શરૂઆત કરું છું કે ચલો સાથે મળી ભગવાનના વારસ બની જઈએ. ચલો સાથે મળી ભગવાનના વારસ બની જઈએ. શરત બસ એટલી છે, સૌ પ્રથમ માણસ બની જઈએ. શરત બસ એટલી છે, સૌ પ્રથમ માણસ બની જઈએ. ને હવે બસ એક રસ્તો છે સમસ્યા દૂર કરવાનો. હવે બસ એક રસ્તો છે સમસ્યા દૂર કરવાનો. બધાએ વેશ ખંખેરી ફરી બાળક બની જઈએ. ચલો સાથે મળી ભગવાનના વારસ બની જઈએ. ને સરસ, મને આમ ઈર્ષ્યા પણ આવે છે ને આનંદ પણ થાય છે. આ જે યુગલ છે પ્રસન્ન દાંપત્યનું યુગલ છે. તો એક શેર એમના માટે કે આકાશના વિસ્તારમાં પણ મેં તને જોઈ હતી. આકાશના વિસ્તારમાં પણ મેં તને જોઈ હતી. પાતાળના ધબકારમાં પણ મેં તને જોઈ હતી. ને ક્યાં ક્યાં તને જોઈ હતી ન પૂછ તું આગળ મને. ક્યાં ક્યાં તને જોઈ હતી ન પૂછ તું આગળ મને. ભગવાનના આકારમાં પણ મેં તને જોઈ હતી. 28 વર્ષથી સંસ્થા ચલાવી સાહેબ, બહુ અઘરું કામ છે. તો એક શિકાગો આર્ટ સર્કલ માટે જેમણે આ આખો ભેખ લીધો છે સાહિત્યને ટકાવવાનો, એક શેર અર્પણ કે એ જ લોકો આખરે ફાવી ગયા. એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા. એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા. ને સર્વને માટે અમે રસ્તો કર્યો. સર્વને માટે અમે રસ્તો કર્યો એટલે રસ્તા ઉપર આવી ગયા. સર્વને માટે અમે રસ્તો કર્યો એટલે રસ્તા ઉપર આવી ગયા. ને આવી બધી મહેફિલ મિત્રો બહુ દુર્લભ છે. મુંબઈમાં પણ અમને 50 જણ ભેગા કરતા બહુ શ્રમ પડે છે એકચ્યુઅલી. એટલે આ બહુ મોટું કામ કહેવાય અમેરિકાની ધરતી પર. તો આવી મહેફિલ
જ્યારે આ સંપન્ન થશે 2-2.5 કલાક પછી, ત્યારે પછી તમને શું અનુભૂતિ થાય એનો શેર છે કે મહેફિલેથી આવતા પાછા ઘરે. ઘણા લોકો કદાચ ફર્સ્ટ ટાઈમ હોય કવિ સંમેલનમાં, કે મહેફિલેથી આવતા પાછા ઘરે થાય કે વર્ષો ઘણા ખાલી ગયા. થાય કે વર્ષો ઘણા ખાલી ગયા. ને માણસો રાતે અટવાયા કરે. માણસો રાતે અટવાયા કરે. પંખીઓ તો સાંજે પરવારી ગયા. પંખીઓ તો સાંજે પરવારી ગયા. અને દાંપત્ય જીવનનો એક શેર છે કે થાય મોડું તો કહે મોડું થયું. થાય મોડું તો કહે મોડું થયું. ને જલ્દી જઈએ તો કહે આવી ગયા. થાય મોડું તો કહે મોડું થયું. ને જલ્દી જઈએ તો કહે આવી ગયા. એ જ લોકો આખરે પાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા. હવે એક ગઝલ છે શિક્ષકને વિનંતી. એટલે આપણે બધા પોતાના સંતાનોને સ્કૂલમાં મૂકતા હોઈએ, દાખલો કરાવતા હોઈએ, તો મને એમ થયું કે અમારા જેવા સર્જકો જ્યારે પોતાના સંતાનને, દીકરા દીકરીને સ્કૂલમાં એડમિશન અપાવે ત્યારે એની શું ઈચ્છા હોય, અપેક્ષા હોય કે જે સ્કૂલના પ્રિન્સિપાલ હોય કે ટીચર્સ હોય એ લોકોએ શું શીખવાડવાનું છે. ઇતિહાસ, ભૂગોળ, ગણિત, વિજ્ઞાન એ બધું તો સિલેબસ તો હોય જ. એ સિવાય શું શીખવાડવું એની ગઝલ. કે જે ઝાડથી પંખીનો માળો ધબ દઈ તૂટી પડે. જે ઝાડથી પંખીનો માળો ધબ દઈ તૂટી પડે એ ઝાડને શું થાય છે એ પણ જરા શીખવાડજો. એ ઝાડને શું થાય છે એ પણ જરા શીખવાડજો. ને અકબર, શિવાજી, શાહજહાં, રાણા કે પાણીપત પછી. અકબર, શિવાજી, રાણા, અકબર, શિવાજી, શાહજહાં, રાણા કે પાણીપત પછી આકાશ પણ વંચાય છે એ પણ જરા શીખવાડજો. આકાશ પણ વંચાય છે એ પણ જરા શીખવાડજો. અને મુગ્ધતા બહુ આપણે જલ્દી ગુમાવી બેસતા હોઈએ છીએ. એનો શેર છે કે જો વર્ગમાં એકાદ ખિસકોલી સહજ આવી ચડે. જો વર્ગમાં એકાદ ખિસકોલી સહજ આવી ચડે તું કેમ છે પૂછાય છે એ પણ જરા શીખવાડજો. તું કેમ છે પૂછાય છે એ પણ જરા શીખવાડજો. અને ઇન્ડિયામાં તમને ખ્યાલ જ હશે કે માર્ક માટેની જે રેસ ચાલે છે છોકરાઓની, તો 100માંથી 96 લાવવાની જીદ કરે જ્યારે બધા. 100માંથી 96 લાવવાની જીદ કરે જ્યારે બધા. શૈશવ કેવું રહેસાય છે એ પણ જરા શીખવાડજો. શૈશવ કેવું રહેસાય છે એ પણ જરા શીખવાડજો. અને સરસ મજાનો શેર છે અશરફભાઈ કે ચાકળનું ટીપું ફૂલ પર બેસી ને સૃષ્ટિને જુએ. એક જ દ્રશ્ય છે પણ 3 એંગલ. ઝાકળનું ટીપું ફૂલ પર બેસીને સૃષ્ટિને જુએ. દર્શન એને કહેવાય છે એ પણ જરા શીખવાડજો. ઝાકળનું ટીપું ફૂલ પર બેસીને સૃષ્ટિને જુએ. દર્શન એને કહેવાય છે એ પણ જરા શીખવાડજો. અને અંતિમ છે કે અંતે શીખીને બહુ બધું ભૂલી જવાનું હોય છે. અંતે શીખીને બહુ બધું ભૂલી જવાનું હોય છે. જે આવે છે એ જાય છે એ પણ જરા શીખવાડજો. જે આવે છે એ જાય છે એ પણ જરા શીખવાડજો. જે ઝાડથી પંખીનો માળો ધબ દઈ તૂટી પડે એ ઝાડને શું થાય છે એ પણ જરા શીખવાડજો. એક ગઝલ છે, એક અછાંદસ રચના છે. કવિતાનું શીર્ષક છે સુખ એટલે શું. સ્કૂલનું નામ જિંદગી. પરીક્ષા દર 1લી તારીખે. પ્રશ્ન 1, નીચેના વિષય પર નિબંધ લખો. સુખ એટલે શું? માર્ક 20. શબ્દો પરવડે એટલા. અવધિ આજીવન. પણ ખાસ નોંધ, સુખી હો તો લાલશાહીથી લખવું. પણ ખાસ નોંધ, સુખી હો તો લાલશાહીથી લખવું. ને મેં પહેલો જ અક્ષર કાળી શાહીથી માંડ્યો. મુંબઈથી આવું છે એટલે થોડીક મુંબઈની વાત આવશે. ને મેં પહેલો જ અક્ષર કાળી શાહીથી માંડ્યો. લોકલમાં ચડવા નથી મળતું. અરે 10 કરોડની ટ્રેન 10 મિનિટે બેસવા નથી મળતું. બેસવા મળે તો વિન્ડો સીટ ન હોય, વિન્ડો મળે તો ગંદી હોય. જોવાના અને સાંભળવાના ટેમ્પરરી જગ્યા માટેના પરમેનન્ટ ઝઘડાઓ. જે લોકલમાં આવ્યા છે ને ખ્યાલ હશે. જોવાના અને સાંભળવાના ટેમ્પરરી જગ્યા માટેના પરમેનન્ટ ઝઘડાઓ. ઘરેથી નીકળી પાછા ઘરે પહોંચવાનું
કેટલું કમાયા એ જોવાનું, પાસબુકના તળિયા ઊંચા કરવાના, આરામ ખુરશીના પટ્ટા ટાઈટ કરવાના, નાના ફ્લેટમાં મોટા સપના જોવાના. નાના ફ્લેટમાં મોટા સપના જોવાના. ફરિયાદો લખતા લખતા 12 પાના પૂરા થઈ ગયા અને હવે મેં લાલ પેન હાથમાં લીધી અને લખ્યું, હે ઈશ્વર તારો આભાર, મને કે મારા કોઈ પરિવારજનને શરીરના કોઈ ભાગમાં કોઈ ખોટ નથી. મને કે મારા પરિવારજનને શરીરના કોઈ ભાગમાં કોઈ ખોટ નથી. સંતાનો સીધી લાઈનના છે. પત્નીને કહું છું તો એ પિયરે નથી જતી. પત્નીને કહું છું તો એ પિયરે નથી જતી. અરે કામવાળી બાઈના બહુ ખાડા નથી. કમ્પ્યુટર વાયરસ પ્રૂફ છે ને મારા હાથની હોય તોય ચા સારી બને છે. અને અમારી સોસાયટીનો પેલો જીન્નો નામનો કુકુ મને જુએ કે વાલ કરવા દોડે છે. સામે ઝાડ પર ચકલી એક નવો માળો બનાવે છે. નાળિયેરીનું ઝાડ મારી બાલ્કનીમાં ડોકાય છે. એક સફેદ કબૂતર મને ઓળખે છે અને ડિસ્કવરી ચેનલ પર હું જિંદગી શીખું છું. કુંડળીના 12 ખાનામાં મેં એક સુખ મૂકી રાખ્યું છે. તમને જોઈતો હોય તો કહેજો. હવે મને લાલ શાહીથી લખતા આવડી ગયું છે. હવે ડોક્ટર સાહેબો બે બેઠા છે એટલે એક રચના સંભળાવવાનું મન થાય છે. બંને ડોક્ટર છે. સ્વાગત. કવિતાનું શીર્ષક છે પોસ્ટમોર્ટમ. પોસ્ટમોર્ટમની ડેફિનેશન નામ છે એન એક્ઝામિનેશન ઓફ અ ડેડ બોડી ટુ ડિટરમાઇન ધ કોઝ ઓફ ડેથ. હું પણ જિંદગીભર પોસ્ટમોર્ટમ કરાવતો રહ્યો છું. નાનો હતો ત્યારે ભુલેશ્વર, ચાલી સિસ્ટમ, 10x10 એવું બધું. પૈસા નતા ક્રિકેટની કીટના એટલે મારી ભીતર મૃત્યુ થયું રમતનું. તો ડોક્ટરે બેન્કરની જેમ નિદાન કર્યું. કોઝ ઓફ ડેથ ફંડ્સ ઇનસફિશિયન્ટ. જે બેન્કિંગમાં કોમર્સમાં હશે એને આ ખ્યાલ આવશે. કોઝ ઓફ ડેથ ફંડ્સ ઇનસફિશિયન્ટ. સ્કૂલમાં નંબર 1 આજ્ઞાંકિત વેરી ગુડ બોય એટલે તોફાનો થયા નહીં. શિક્ષકોની પ્રશંસા મળી, માર્કશીટમાં માર્ક મળ્યા, પણ મારી ભીતર મૃત્યુ થયું શૈશવનું. તો ડોક્ટરે શિક્ષકની જેમ નિદાન કર્યું. કોઝ ઓફ ડેથ એજ્યુકેશન સિસ્ટમ. જેને લોકો લવ કહે છે એ મને પણ થયો. મનગમતી આંખમાં આંખ મેં પરોવી ને લીલીછમ વાર્તાઓ વાવી. મારી જિંદગીમાં છોકરી એક આવી. પણ હું એને કંઈ જ ન કહી શક્યો. તો ડોક્ટરે મજનૂની જેમ નિદાન કર્યું. કોઝ ઓફ ડેથ ઇનએબિલિટી ટુ એક્સપ્રેસ. મેં કેરિયર શરૂ કરી. જે બધા કામ કરતા હતા ખોટા એ તો થઈ ગયા મોટા અને હું મંથલી સેલરીનો વારસ ઓનેસ્ટીની એક ગોળી રોજ ગળતો રહ્યો. નંખાઈ ગયો. તો ડોક્ટરે ફિલોસોફરની જેમ નિદાન કર્યું. કોઝ ઓફ ડેથ ઇનએબિલિટી ટુ એડજસ્ટ. આવા અનેક રિપોર્ટથી ઉભરાય છે મારી ફાઇલ. દરેક મૃત્યુ મને કંઈક શીખવાડે છે. એકવાર અરીસાએ કહ્યું, ખબર છે કાલે તું મરી ગયો તો પોસ્ટમોર્ટમમાં શું નીકળ્યું? જે કદીએ કામ ના આવી એવી તારી ભલમનસાઈ. ક્રિકેટના નવા નક્કોર બોલ જેવી જૂની અપેક્ષાઓ. પાસબુકની વિરાટ શૂન્યતા. અધૂરા ગીતનું એક અપાહિજ મુખડું.
અધૂરા ગીતનું એક અપાહિજ મુકડું અને નિરર્થક સચ્ચાઈની ઇકોસ્પ્રિન. અને નિરર્થક સચ્ચાઈની ઇકોસ્પ્રિન થોડી સિંક ટેસ્ટ પછી ઇન્ડિયામાં કદાચ તમને ખ્યાલ જ હશે કે ડોક્ટર્સ ખોટા રિપોર્ટ કરવા માટે મોકલે લેબોરેટરીમાં, કારણ કે એ લોકો કમિશન આખું એજન્સી ચાલે છે એમાં. એને સિંક ટેસ્ટ કહેવાય છે. થોડી સિંક ટેસ્ટ પછી ડોક્ટરે ડોક્ટરની જેમ નિદાન કર્યું, કોઝ ઓફ ડેથ ઇનએબિલિટી ટુ સર્વાઈવ. અને અંતિમ પ્રશ્ન રજૂ કરું છું. માણસના ઘણા બધા નેગેટિવ શેડ્સ હોય છે. એની આ ગઝલ કે લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી. લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી. ઓછી પડે ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી. અને મુંબઈના મરીન ડ્રાઈવનો દરિયા કિનારો છે, એનું એક દ્રશ્ય છે કે સમી સાંજ દરિયા કિનારે જવું તોય દરિયા તરફ પીઠ રાખી. સમી સાંજ દરિયા કિનારે જવું તોય દરિયા તરફ પીઠ રાખી, એ લોકોને ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી. સમી સાંજ દરિયા કિનારે જવું તોય દરિયા તરફ પીઠ રાખી, એ લોકોને ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી. અને હું ને મુકેશ ઘણી બધી સંસ્થા સાથે સંકળાયેલા છે, એમાં પણ ગવર્મેન્ટની સંસ્થા છે, એટલે તમે વિચાર કરો કે કેટલા બધા એમાં મથામણ હોય. એનો શેર છે કે ન પોતે કરે કંઈ ને બીજા કરે તો એ ખુન્નસથી કરવા ન દે. ન પોતે કરે કંઈ ને બીજા કરે તો એ ખુન્નસથી કરવા ન દે. અધૂરો નહીં પૂરેપૂરો નડે છે, આ માણસ બરાબર નથી. અધૂરો નહીં પૂરેપૂરો નડે છે, આ માણસ બરાબર નથી. અને એક સરસ મજાનો શ્રદ્ધાનો શેર હતો મધુબેન. દિવસના કલાકો પૂજા પાઠ સેવા ને કીર્તનમાં વીતે છતાં, દિવસના કલાકો પૂજા પાઠ સેવા ને કીર્તનમાં વીતે છતાં ક્ષણોમાં જ એની શ્રદ્ધા ડગમગે છે, આ માણસ બરાબર નથી. ક્ષણોમાં જ એની શ્રદ્ધા ડગમગે છે, આ માણસ બરાબર નથી. અને મુંબઈમાં ને ઇવન ગ્રામ્ય પ્રદેશમાં એક આખો એક વર્ગ એવો છે કે પત્ની કમાતી હોય છે અને પતિ ખાલી હુકમ ચલાવતો હોય છે. આમિર ખાનના પિક્ચરમાં બહુ સરસ એનું ફિલ્માંકન પણ કરવામાં આવેલું. આ એક શેર છે કે નથી કંઈ નિપજતું જો દુનિયાની સામે તો કેવા ધખારા કરે. નથી કંઈ નિપજતું જો દુનિયાની સામે તો કેવા ધખારા કરે. ઘરે જઈને પોતાના જણને વઢે છે, આ માણસ બરાબર નથી. ઘરે જઈને પોતાના જણને વઢે છે, આ માણસ બરાબર નથી. અને જે વર્કિંગ કપલ હોય છે, પેરેન્ટ્સ હોય છે, એની એક વિડંબના હોય છે અમુક વર્ષો પછી. એનો શેર છે કે હતા બાળકો જ્યારે નાના કદીએ સમય એને આપ્યો નહીં. હતા બાળકો જ્યારે નાના કદીએ સમય એને આપ્યો નહીં. હવે એના શૈશવ માટે ટળવળે છે, આ માણસ બરાબર નથી. હવે એના શૈશવ માટે ટળવળે છે, આ માણસ બરાબર નથી. ને ઘણું સારું બોલે, ખૂબીઓ બતાવે, ઓવારે પણ વાંધો છે એ. ઘણું સારું બોલે, ખૂબીઓ બતાવે, ઓવારે પણ વાંધો છે એ. અરીસામાં જોઈ એ આવું કરે છે, આ માણસ બરાબર નથી. અરીસાની પાછળ ઘણું સારું બોલે, ખૂબીઓ બતાવે, ઓવારે પણ વાંધો છે એ. અરીસામાં જોઈ એ આવું કરે છે, આ માણસ બરાબર નથી. ને નિરાતે કદી બેસી આરામ ખુરશી પર નભને તે જોયું છે દોસ્ત. નિરાતે કદી બેસી આરામ ખુરશી પર નભને તે જોયું છે દોસ્ત. ટીવી પર સિરિયલ બહુ જોયા કરે છે, આ માણસ બરાબર નથી. અમારે બહુ ઇન્ડિયામાં એકતા કપૂરનું બહુ ચલણ છે. ટીવી પર સિરિયલ બહુ જોયા કરે છે ને ઉપેક્ષા 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 કરી જેવીની જીવનમાં કાયમ. ઉપેક્ષા 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 કરી જેની જીવનમાં કાયમ. દિવાલો પર એની તસવીરો મળે છે, આ માણસ બરાબર નથી. દિવાલો પર એની તસવીરો મળે છે. અને ગઝલનો અંતિમ શેર છે કે જે લુચ્ચું હસે છે, જે લુચ્ચું હસે છે,
જે ખંદુ હસે છે જરા એથી ચેતીને ચાલો. જે લુચ્ચું હસે છે, જે ખંદુ હસે છે જરા એથી ચેતીને ચાલો કે આખો શકુની એમાંથી જરે છે. જે લુચ્ચું હસે છે, જે ખંદુ હસે છે જરા એથી ચેતીને ચાલો કે આખો શકુની એમાંથી જરે છે. આ માણસ બરાબર નથી. લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે. આ માણસ બરાબર નથી. ને ગણે છે ને ઓછી પડે તો લડે છે. આ માણસ બરાબર નથી. અને હવે તમારી સમક્ષ જે કવિ આવે છે, અમને બહુ આશાઓ છે. મુંબઈમાં ગયા વર્ષે અમને મહારાષ્ટ્ર સરકારનો બહુ જ સપોર્ટ છે. તમે સરકાર આટલો સપોર્ટ આપે કદાચ તમને માનવામાં નહીં આવે. એક વર્ષમાં અશરફભાઈ 124 કાર્યક્રમ કર્યા. 124 કાર્યક્રમમાં નો વોટ્સએપ જોક, નો તારી આંખનો અફીણી, નો સ્ટેન્ડઅપ કોમેડી, નો ઓર્કેસ્ટ્રા. આ સિવાયના કાર્યક્રમો અમે કર્યા છે. અને તમે જે અહીંયા કરી રહ્યા છો, અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આજે ગુજરાતી સાહિત્ય છે, કવિતા, સાહિત્ય, વાર્તા, નિબંધ, આ બધા પ્રકારો લોકો સુધી પહોંચાડવાની ટ્રાય કરીએ છીએ અમે. અમેરિકામાં પણ અશરફભાઈ તમારા બધાના આશીર્વાદ સાથે અમે પ્રયત્ન હવે જુલાઈ મહિનાથી 21મી જુલાઈથી શરૂ કરવાના છે. તમે જે અહીંયા કર્યું છે એવી જ ડ્રોઈંગ રૂમ બેઠકો અમારો નિર્ધાર છે કે અલગ અલગ સિટીઝમાં થાય, અલગ અલગ સ્ટેટમાં થાય અમેરિકાના. આખી NGO એક્ટિવિટી હશે. થોડાક સપોર્ટર્સ અમને મળશે તો અમે એ આગળ વધશું. પણ એ કામ અમે જે અભિયાન શરૂ કરવાના છે એમાં અમને જે સહાય કરવાના છે એ અમેરિકામાં ઘણા બધા કવિઓ છે, બહુ સુંદર કામ કરે છે. એમાંથી એક અનિલ ચાવડા પર અમારો બહુ જ મદાર છે. અમારો ખરેખર અનિલ બહુ સુંદર કામ કરે છે. કસાયેલું કામ છે એનું, કલમ બહુ જ કસાયેલી છે. અને માણસ તરીકે પણ બહુ જ સરસ છે અનિલ. એટલે અમદાવાદથી એને અહીંયા ઇમ્પોર્ટ કરવામાં આવે, મને બહુ આનંદ થયો છે. ઇમ્પોર્ટેડ આઈટમ છે. ઇમ્પોર્ટેડ કવિ છે, સરસ મજાનો. ઘણા બધા એના કાવ્ય સંગ્રહ છે, સવાર લઈને ઘણું બધું છે. અને મને એવા સર્જકો બહુ ગમે જે કવિતા ઉપરાંત ગદ્યમાં પણ કામ કરતા હોય. અનિલનો વાર્તા સંગ્રહ છે એક હતી વાર્તા, નિબંધ સંગ્રહ છે મિનિંગફુલ જર્ની, અને નવલકથા પણ એને લખી છે રેન્ડિયર્સ. એ ઉપરાંત એને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે. INT શહીદા એવોર્ડ, અમે 3 INT શહીદા એવોર્ડના વિજેતાઓ છે. યુવા ગૌરવ પુરસ્કાર 2013 અને રાવજી પટેલ એવોર્ડ. અને ગુજરાત સમાચારમાં અંતરનેટ કોલમ ચાલે છે જેના એ કવિતાના આસ્વાદો કરાવે છે. તો હું પ્રિય મિત્ર અનિલને વિનંતી કરું છું કે આવો અને તમારી કવિતાઓ સંભળાવો. એમને શ્રદ્ધાની વાત કરી ત્યારે એના જ શેરથી શરૂઆત કરું કે મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું, મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું, મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું. મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંભળેલું હતું, મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું, ને બહાર જે ટંકાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા. બહાર જે ટંકાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા. બસ ટક્યું એક જ બટન જે માએ ટાંકેલું હતું. કે બહાર જે ટંકાવ્યા હતા એ ક્યારના તૂટી ગયા. બસ ટક્યું એક જ બટન જે માએ ટાંકેલું હતું. ન બેસો શબ્દને પકડીને એનો અર્થ તો જુઓ. ન બેસો શબ્દને પકડીને એનો અર્થ તો જુઓ. કરી છે વાત શું એ વાતનો સંદર્ભ તો જુઓ. ને જે મારી વાંસળી ધિક્કારતા એ માણવા લાગ્યા. જે મારી વાંસળી ધિક્કારતા એ માણવા લાગ્યા. સુદર્શન હાથમાં લીધા પછીનો ફરક તો જુઓ. જે મારી વાંસળી ધિક્કારતા એ માણવા લાગ્યા. સુદર્શન હાથમાં લીધા પછીનો ફરક તો જુઓ. ને હૃદય પર ઘાવ મારીને નયનથી શેક કરતા હતા. હૃદય પર ઘાવ મારીને નયનથી શેક કરતા હતા. સતત આ રીતથી મારું ગજુએ ચેક કરતા હતા. ને જશોને આમ છોડીને મને એવું એ કહેતા હતા. જશોને આમ છોડીને મને એવું એ કહેતા હતા. અને સામાન પણ મારો ઝડપથી પેક કરતા હતા. જશોને આમ છોડીને મને એવું એ કહેતા હતા. અને સામાન પણ મારો ઝડપથી પેક કરતા હતા.
ને અમારી જિંદગી તો સાવ હમણાં કૌએ થઈ ગઈ છે. અમારી જિંદગી તો સાવ હમણાં કૌએ થઈ ગઈ છે. વિધાતા શું જીવનના લેખ ચેકા ચેક કરતા હતા? ભાઈ વાહ 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 વાહ. અમારી જિંદગી તો સાવ હમણાં કૌએ થઈ ગઈ છે. વિધાતા શું જીવનના લેખ ચેકા ચેક કરતા હતા? ને બન્યો માનવ મટીને વૃક્ષ તો પણ ચેન ના પામ્યો. બન્યો માનવ મટીને વૃક્ષ તો પણ ચેન ના પામ્યો. વિચારો જેમ વાનર ત્યાંય ઠેકા ઠેક કરતા હતા. બન્યો માનવ મટીને વૃક્ષ તો પણ ચેન ના પામ્યો. વિચારો જેમ વાનર ત્યાંય ઠેકા ઠેક કરતા હતા. ને પતી ગઈ જિંદગી જે પામવામાં એ મળ્યું ત્યારે. પતી ગઈ જિંદગી જે પામવામાં એ મળ્યું ત્યારે થયું કે આની માટે રાત દાડો એક કરતા હતા. बहुत सुंदर. મોટા ભાગે આ જ સ્થિતિ થતી હોય છે અંતે કે પતી ગઈ જિંદગી જે પામવામાં એ મળ્યું ત્યારે થયું કે આની માટે રાત દાડો એક કરતા હતા. કે હૃદય પર ઘાવ મારીને નયનથી શેક કરતા હતા. સતત આ રીતથી મારું ગજુએ ચેક કરતા હતા. बहुत अच्छी ને હમણાં અરીસાની વાત વચ્ચે આવી હિતનભાઈના શેરમાં, એના સંદર્ભમાં બે પંક્તિઓ સંભળાવું. નરી અફવા છે કે શણગારવામાં કામ આવે છે. નરી અફવા છે કે શણગારવામાં કામ આવે છે. અરીસો જાતને ધિક્કારવામાં કામ આવે છે. નરી અફવા છે કે શણગારવામાં કામ આવે છે. અરીસો જાતને ધિક્કારવામાં કામ આવે છે. ને મરણલગ બાપ ઘર માટે ઘસાવાનું નહીં ચૂકે. મરણલગ બાપ ઘર માટે ઘસાવાનું નહીં ચૂકે. તૂટે પહેરણ તો પોતું મારવામાં કામ આવે છે. કે મરણલગ બાપ ને બચવાના ચાન્સ છે કે ડૂબી જઈશ આખો. બચવાના ચાન્સ છે કે ડૂબી જઈશ આખો. જોશીજી મારી પીડા બાબત ભવિષ્ય ભાખો. જોશી બાજુમાં જ બેઠા છે, મુકેશ જોશી. બચવાના ચાન્સ છે કે ડૂબી જઈશ આખો. જોશીજી મારી પીડા બાબત ભવિષ્ય ભાખો. ને જોઈ મને ચિકિત્સક કે બચવાના ચાન્સ છે કે ડૂબી જઈશ આખો. જોશીજી મારી પીડા બાબત ભવિષ્ય ભાખો. ને જોઈ મને ચિકિત્સક ગંભીરતાથી બોલ્યા, પંખો જે રૂમમાં છે ત્યાં દોરડું ના રાખો. કે જોઈ મને ચિકિત્સક ગંભીરતાથી બોલ્યા, પંખો જે રૂમમાં છે ત્યાં દોરડું ના રાખો. ને એમ કઈ અમથાજ હું હસતો નથી. એમ કઈ અમથાજ હું હસતો નથી. એ વિના બીજો કશો રસ્તો નથી. એમ કઈ અમથાજ કઈ હસતો નથી. એ વિના બીજો કશો રસ્તો નથી. ને મૃત્યુનો ઢીકો પડે તો કામ થાય. મૃત્યુનો ઢીકો પડે તો કામ થાય. જિંદગીનો ગોબો ઉપસતો નથી. ને ગઝલો લખું છું દર્દ ભરી. ત્રસ્ત હાલ છે. કવિઓને હોય આ બધું. ગઝલો લખું છું દર્દ ભરી. ત્રસ્ત હાલ છે ને આપ વાહ વાહ કરો છો, કમાલ છે. ગઝલો લખું છું દર્દ ભરી. ત્રસ્ત હાલ છે આપ વાહ વાહ કરો છો, કમાલ છે. ને સંબંધ પ્રેમ મિત્ર સ્વજન સર્વ માર્ગ પર. સંબંધ પ્રેમ મિત્ર સ્વજન સર્વ માર્ગ પર. જ્યાં જ્યાં મૂકું છું પગ બધે કેળાની છાલ છે. બધી જગ્યાએ લપસીને જ પડવાનું છે. કે સંબંધ પ્રેમ મિત્ર સ્વજન સર્વ માર્ગ પર. જ્યાં જ્યાં મૂકું છું પગ બધે કેળાની છાલ છે. ને ના ગાઈએ કશુંય કે રંગાઈએ નહીં. ના ગાઈએ કશુંય કે રંગાઈએ નહીં. ખુદને જ કોઈ દી અમે સમજાઈએ નહીં. ને આથી કરુણ બીજી તો બરબાદી હોય કઈ.
આથી કરુણ બીજી તો બરબાદી હોય કઈ, બરબાદ હોય એને દેખાય નહીં. કે આથી કરુણ બીજી તો બરબાદી હોય કઈ, બરબાદ હોય અને દેખાય નહીં. ને ચૂપચાપ તોય ખાઈ ગયો ગમ બધાય હું. ચૂપચાપ તોય ખાઈ ગયો ગમ બધાય હું. માએ કહ્યું તું એકલા કઈ ખાઈએ નહીં. ચૂપચાપ તોય ખાઈ ગયો ગમ બધાય હું. માએ કહ્યું તું એકલા કઈ ખાઈએ નહીં. ને છેલ્લે 4 પંક્તિ કહી અને મારી વાત પૂર્ણ કરું કે મને ખોટું નથી લાગ્યું, કહું છું પણ લગાડું છું. મને ખોટું નથી લાગ્યું, કહું છું પણ લગાડું છું. હું મને પોતાને જ આ રીતે દજાડું છું. મને ખોટું નથી લાગ્યું, કહું છું પણ લગાડું છું. ઘણી વેળા હું પોતાને જ આ રીતે દજાડું છું. ને બધા કહે છે તમારે તો હવે જલસા જ જલસા છે. બધા કહે છે તમારે તો હવે જલસા જ જલસા છે. તમે શું મારી હિંમત તો જુઓ, હું હાય પાડું છું. બધા કહે છે તમારે તો હવે જલસા જ જલસા છે. અમેરિકા આવ્યા પછી આ બધા બહુ કહે છે. બધા કહે છે તમારે તો હવે જલસા જ જલસા છે. તમે શું મારી હિંમત તો જુઓ, હું હાય પાડું છું. થેન્ક યુ વેરી મચ. અનિલ ચાવડાની સરસ રજૂઆત હતી. હા, ગીતો પણ એમણે અદ્ભુત લખ્યા છે, ગઝલો પણ અદ્ભુત લખી છે. એમની જ પંક્તિ છે, પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, બસ હૃદય વચ્ચે કટારી જોઈએ. ને છોકરી ને શ્રી હરિમાં સામ્યતા, છોકરી ને શ્રી હરિમાં સામ્યતા, બેઉ જણ માટે પૂજારી જોઈએ. તો મુકેશભાઈને વિનંતી આવે અને એમની કવિતા સંભળાવે. મુકેશ જોશી, આમ તો એ ઘણા બધા એવોર્ડથી સન્માનિત છે, પણ એવોર્ડ કરતાં એમની કવિતા એટલી મોટી છે. એમનું પુસ્તક છે કાગળ ને પ્રથમ તિલક, 2 પંક્તિના ઘરમાં, અને લિખિતન ઓક્ટોબર 2. ગુજરાતી સાહિત્ય અકાદમીનો એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદ એવોર્ડ, મહારાષ્ટ્રની સાહિત્ય એકેડમીનો એવોર્ડ, ઇન્ડિયન નેશનલ થિયેટરનો એવોર્ડ. એટલે એવોર્ડના એટલા બધા ઢગલા છે એમની પાસે કે ગણાવીએ તો એનો એક અલગ કાર્યક્રમ રાખવો પડે. પૂરા સન્માન સાથે મુકેશ જોશી. મુક્તક છે અશરફભાઈ કે હું હજી ઝાલું ન ઝાલું ત્યાં પડી ગઈ જિંદગી. હું હજી ઝાલું ન ઝાલું ત્યાં પડી ગઈ જિંદગી. એટલામાં કોઈ બોલ્યું જો સડી ગઈ જિંદગી. એક ક્ષણ એવું થયું પાટા નીચે પડતું મૂકું. એક ક્ષણ એવું થયું પાટા નીચે પડતું મૂકું. એક ક્ષણ ચૂક્યો અને પાટે ચડી ગઈ જિંદગી. હું હજી ઝાલું ને ઝાલું ત્યાં પડી ગઈ જિંદગી. એટલામાં કોઈ બોલ્યું જો સડી ગઈ જિંદગી. એક ક્ષણ એવું થયું પાટા નીચે પડતું મૂકું. એક ક્ષણ ચૂક્યો અને પાટે ચડી ગઈ જિંદગી. રામાયણમાં હમણાં આપણું નવું મંદિર મળ્યું, ભગવાન રામનો પુનઃ અવતાર બધું થયું ને, મને એમ થયું પાછા ભગવાન રામ આવે અને આપણને ચોઈસ આપે કે બોલ હું આવું છું, તારે કયો તને શું રોલ લેવો છે. તો જે રોલ લેવો એમાં મુક્તક છે કે મારી જ બનવા મળે તો હું નાચું. ભગવાન રામ આવે તો હું કયો રોલ લઉં? મધુબેન સાંભળજો, મારી જ બનવા મળે તો હું નાચું. કેમ? રહું દોડમાં રામથી સહેજ આગળ. મારી જ બનવા મળે તો હું નાચું, રહું દોડમાં રામથી સહેજ આગળ. ભલે લોક દોડ્યા કરે રામ માટે અને રામ દોડ્યા કરે મારી પાછળ. મારી જ બનવા મળે તો હું નાચું, રહું દોડમાં રામથી કરે. થેન્ક યુ. તો પુણ્યની પણ નાતામાં તો તમે જીવી ગયા. પુણ્યની પણ નાતામાં તો તમે જીવી ગયા. ના ગમા ના અણગમા તો તમે જીવી ગયા. ના ગમા ના અણગમા તો તમે જીવી ગયા. અને એમાં શેર છે કે ક્રોધ ને તલવારનું થાતું મિલન હો એક ક્ષણે. ક્રોધ ને તલવારનું થાતું મિલન હો એક ક્ષણે. દ્વાર ખખડાવે ક્ષમા તો તમે જીવી ગયા. પુણ્યની પણ ના તમા તો તમે જીવી ગયા. ને તું ફકત ના હારજો કે જીતજો. તું ફકત ના હારજો કે જીતજો. યુદ્ધ કરવાની મારી રીત જો. તું ફકત ના હારજો કે જીતજો. યુદ્ધ કરવાની મારી રીત જો. અને દુશ્મનો હથિયાર હેઠા ફેંકશે.
દુશ્મનો હથિયાર હેઠા ફેંકશે, મ્યાનમાંથી કાઢશે તું સ્મિત જો. દુશ્મનો હથિયાર હેઠા ફેંકશે, મ્યાનમાંથી કાઢશે તું સ્મિત જો. તું ફક્ત ન હાર જો કે જીત જો, યુદ્ધ કરવાની અમારી રીત જો. તો ગઝલના શેર છે કે હજી એક અફસોસ કાયમ રહે છે, હજી એક અફસોસ કાયમ રહે છે, તમારી એ ઈચ્છા ખબર ક્યાં પડે છે. હજી એક અફસોસ કાયમ રહે છે, તમારી એ ઈચ્છા ખબર ક્યાં પડે છે, ને તમારી અમારી નજરમાં ફરક છે. તમારી અમારી નજરમાં ફરક છે, તમારી ફરે છે અમારી ઠરે છે. તમારી અમારી નજરમાં ફરક છે, તમારી ફરે છે અમારી ઠરે છે, ને લખાશે કવિતા જરા રાહ જોજે. હજી પણ આજ મને ફિલિંગ આવે છે જ્યારે લખું છું ત્યારે કે લખાશે કવિતા હજી રાહ જોજે, લખાશે કવિતા જરા રાહ જોજે, હજી શાહીના ફક્ત ટપકા પડે છે. લખાશે કવિતા જરા રાહ જોજે, હજી શાહીના ફક્ત ટપકા પડે છે, ને તમે સાંજ આપી હતી ભેટમાં જે, તમે સાંજ આપી હતી ભેટમાં જે, મને રોજ રાતે કરડ્યા કરે છે. તમે સાંજ આપી હતી ભેટમાં જે, મને રોજ રાતે કરડ્યા કરે છે, ને પવનના પડીકા મેં ખિસ્સામાં મૂક્યા. પવનના પડીકા. આવો સર. આવો હરિભાઈ. વાહ. પવનના પડીકા મેં ખિસ્સામાં મૂક્યા. અનિલ શેર સુનિએગા. પવનના પડીકા મેં ખિસ્સામાં મૂક્યા, મને કહે છે હવામાં ઉડે છે. તમસના વિષયમાં જે સ્નાતક થયા છે, તમસના વિષયમાં જે સ્નાતક થયા છે, એ પોતાનો દીવો બીજાને ધરે છે. તમસના વિષયમાં જે સ્નાતક થયા છે, પોતાનો દીવો બીજાને ધરે છે. તમારી અમારી નજરમાં ફરક છે, તમારી ફરે છે અમારી ઠરે છે. તો એક નાનકડું ગીત છે કે આવો દરજીડો તો ક્યાંય ના ચડે. આવો દરજીડો. આવો દરજીડો તો ક્યાંય ના મળે, કાયા સીવે અને મંદડા સીવે, છતાં ટાંકો ના શોધ્યો જડે. આવો દરજીડો તો ક્યાંય ના મળે, કાયા સીવે અને મંદડા સીવે, છતાં ટાંકો ના શોધ્યો જડે. આવો દરજીડો તો ક્યાંય ના મળે, ને ત્રણ પહેરણ પહેરાવીને મોકલે. જે લોકો અધ્યાત્મ જાણે છે ને ખબર છે કે આપણા 3 શરીર છે. સ્થૂળ શરીર છે, સૂક્ષ્મ શરીર છે અને કારણ શરીર છે. તો ત્રણ પહેરણ પહેરાવીને મોકલે. ફરીથી એક લાગે કે આવો દરજીડો તો ક્યાંય ના મળે, કે ત્રણ પહેરણ પહેરાવીને મોકલે, ને બિંબ છતાં દર્પણમાં એક જ પડે. આવો દરજીડો તો ક્યાંય ના મળે, આવો ત્રણ પહેરણ પહેરાવીને મોકલે, ને બિંબ છતાં દર્પણમાં એક જ પડે. આવો દરજીડો તો ક્યાંય ન મળે. અરે ઘડપણના ખિસ્સામાં યાતનાઓ મૂકે, ઘડપણના ખિસ્સામાં યાતનાઓ મૂકે, ને શોધો તો ખિસ્સુના નજરે ચડે. આવો દરજીડો તો ક્યાંય ના મળે, આવો દરજીડો તો ક્યાંય ના મળે. ને ધંધો છે મોટો ને સીવવામાં એકલો, ધંધો છે મોટો ને સીવવામાં એકલો, તે એકલતા સામે એકલો લડે. આવો દરજીડો તો ક્યાંય ન મળે, એકલતા સામે એ એકલો લડે. ને છેલ્લો કે તાકા પણ જાતે બનાવીને સીવે. નહીં તો આમ સિસ્ટમ અલગ હોય છે આપણે ત્યાં દુનિયાની, કે તાકો બનાવતી મિલ જુદી હોય, સીવનારો જુદો હોય, પણ તાકા પણ જાતે બનાવીને સીવે, ને એક તારમાંથી પોતે જ જડે. આવો દરજીડો તો ક્યાંય ના મળે, આવો દરજીડો તો ક્યાંય ના મળે, કાયા સીવે અને મંદડા સીવે, છતાં ટાંકો ન શોધ્યો. તો કાળ મીંડે પથ્થર પર માથું પછાડતા કોઈએ ખમ્મા કહ્યું જ નહીં હોય. એક ગીત છે કે કાળ મીંડ પથ્થર પર માથું પછાડતા કોઈએ ખમ્મા કહ્યું જ નહીં હોય, લાગે છે દરિયાને માં નહીં હોય. કાળ મીંડ પથ્થર પર માથું પછાડતા કોઈએ ખમ્મા કહ્યું જ નહીં હોય, લાગે છે દરિયાને માં નહીં હોય. નહીતર શું કામ એ વાદળનું રૂપ લઈ આપ અહીં આમ તેમ રખડે.
નહીતર શું કામ એ વાદળનું રૂપ લઈ આપ અહીં આમ તેમ રખડે ને ક્યાંય મારી માં નથી જાણ્યા પછી એના ડુસકાઓ ઝાપટામાં દદડે. ક્યાંય મારી માં નથી જાણ્યા પછી એના ડુસકાઓ ઝાપટામાં દદડે. તો દરિયાને નહીં મળતી માના આશીર્વાદે આપણને ચોમાસું ઋતુ મળી હોય, લાગે છે દરિયાને માં નહીં હોય. અને બીજો બનશે કે દૂધ નહીં પાણી પીવડાવીને મોટો કર્યો છે ને કોઈએ. દૂધ નહીં પાણી પીવડાવીને મોટો કર્યો છે ને કોઈએ. દરિયો કિનારાની રેતીને રોજ કહે એ આપણે માં હોવી જોઈએ. દરિયો કિનારાની રેત કે દૂધ નહીં પાણી પીવડાવીને મોટો કર્યો છે ને કોઈએ. દરિયો કિનારાની રેતીને રોજ કહે આપણે માં હોવી જોઈએ. અને સાસુનું દુઃખ નથી જાણીને નદીઓએ એ બાજુ હોશભેર દોટ મૂકી હોય. ધીમે ધીમે સાસુનું દુઃખ નથી જાણીને નદીઓએ એ બાજુ હોશભેર દોટ મૂકી હોય. લાગે છે દરિયાને માં નહીં હોય. લાગે છે દરિયાની માં. દૂધ નહીં પાણી પીવડાવીને મોટો કર્યો છે ને કોઈએ. દરિયો કિનારાની રેતીને રોજ કહે આપણે માં હોવી જોઈએ. ને સાસુનું દુઃખ નથી જાણીને નદીઓએ એ બાજુ હોશભેર દોટ મૂકી હોય. લાગે છે દરિયાને માં નહીં હોય. લાગે છે દરિયાને માં નહીં હોય. તો બા એકલા જીવે. હવે માં પરથી બા પર આવી જઈએ આપણે. શબ્દ તો બહુ નજીકના છે, વ્યક્તિ એક જ છે. પણ આની વિશે નાનકડી વાત કરી દઉં કે ગામમાં જઈએ અશોકભાઈ તો બધા મળીએ, આપણે બધા આપણો આખો પરિવાર ભેગો થાય. એક જમાનો હતો કે આખું મુંબઈ ગુજરાતમાં બેસીને ઉનાળાની 1 તારીખે આવે, વેકેશન પડે ને બધા ગામ જાય, બધા મળે, મજા કરે. પછી એકવાર એવું થયું કે હું આવી રીતે જતો હતો. પછી એકવાર અમારા બા હતા એટલે અમે ફોન કર્યો કે આપ તમે નથી આવવાના. તો કે કેમ? એટલે બધું કુલમલ આવી જવાના. એટલે 365 દિવસની રાહ જોતા બા માટે હવે 730 દિવસ રાહ જોવાની હતી. એ 730 તો ફિગર બહુ મોટો હતો. પછી જયારે મળવા ગયા ત્યારે એની આંખમાં જે પીડા હતી એના પરથી આ કવિતા કે બા એકલા જીવે. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. બા સાવ એકલા જીવે, બા સાવ એકલા જીવે. બાના ઘરમાં વેકેશન તો માળો બાંધી રહેતું. બાના ઘરમાં વેકેશન તો માળો બાંધી રહેતું. રસગુલ્લાની ચાસણી જેવું વાલ નીતરતું રહેતું. દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જાતા. ભાઈ ભગીની સાથે બેસી સુખનો હિંચકો ખાતા. સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે. ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખડાવે. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે. પણ બા સાવ એકલા જીવે. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ. કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ. સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા. બાના જીવતાની છત પરથી કંઈક પોપડા ખરતા. સુખડીનો પાયો દાજેલો શેમાં એ ઘી રેડે. બાએ સૌના સપના તેડ્યા, કોણ બાને તેડે. ફાટેલે સાડુની સાથે કંઈક નિસાસા સીવે. બા સાવ એકલા જીવે, બા સાવ એકલા જીવે. અને સાહેબ છેલ્લી તકલીફ એ છે કે બાને ઈમેલ કરતા આવડતું નથી અને આપણે પોસ્ટકાર્ડ લખવાનું બંધ કર્યું છે. આપણે બંધ છે તો કમસે કમ એક ટપાલ આવે તાકે આંખો રોજ. ફળિયામાં ઊભી બી શું કરે બિચારા. કમસે કમ એક ટપાલ આવે તાકે આંખો રોજ. ને નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે, પણ ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે. ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે. શબરીજીને ફળી ગયા એ બોર અને એ રામ. બાના આંસુ બોર બોર પણ ના ફરકે કોઈ રામ. જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે. બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. બા સાવ એકલા જીવે. તો આ જિંદગીના જુદા જુદા અનુભવો છે. એક અનુભવ પાસપોર્ટનો પણ છે, વિઝાનો. બધાના હશે. એટલે એક વિઝાનો અનુભવ સંભળાવું છું. સ્વાગત. એક રચનામાં કે મને હંમેશા એવું લાગ્યું છે અશરફભાઈ કે મંદિર કરતા જો પવિત્ર કોઈ જગ્યા હોય તો અમેરિકન એમ્બેસી છે.
કોઈ પણ ધર્મના ઝઘડા વગર શાંતિથી હનુમાન ચાલીસા ચાલતી હોય, બાજુમાં ગાયત્રી મંત્ર ચાલતા હોય, બાજુમાં રામનું મંત્ર, કૃષ્ણ મંત્ર અને અજાન ભજન બધું એકદમ પરફેક્ટ પવિત્ર વાતાવરણ. અમે કે બેસી એટલું સારું લાગે ઉભા હોય તો. કોઈ ધૂપ દીપની જરૂર નહીં, તમારું ધ્યાન તરત લાગે જો કરતા હો તો. અને બધાને તમે જોતા લાગે ભક્ત જેવા છે, એની એક જ ઈચ્છા છે, એના માટે વિઝાથી મોટું કોઈ સ્વર્ગ નથી. આની વચ્ચે તમે ઉભા હો. એક વાર અમે પણ ઉભા હતા લાઈનમાં, અને લાઈનમાં ઉભા રહ્યા હું, હિતે ને બધા, અને એમ્બેસીમાં ગયા. બહુ હોશે અહીંયા તો કાર્ડ છપાઈ ગયેલા અમારા નામના કે આ કવિઓ આવવાના છે, અને અમે તો હજી લાઈનમાં ત્યાં. પછી જે થયું આ કવિતા સાંભળો કે ઉભા રહ્યા લાઈનમાં, સામે સવાલ જવાબ થયા. એની આ કવિતા કે પાસપોર્ટમાં સ્પષ્ટ લખેલું તો પણ એને પૂછ્યું નામ. પાસપોર્ટમાં સ્પષ્ટ લખેલું તો પણ એને પૂછ્યું નામ. વિધવા થયેલા ફોઈ ફરીથી યાદ આવ્યા, મેં કર્યા પ્રણામ. હવે જોજો અંતરબારના વ્યવહારો ચાલે છે. આપણું નામ આપણો ફોઈ પાડે ને, આખી જિંદગી ફોઈ યાદ ના પડે, તમે યાદ આવી જાય આપણું નામ. તો પાસપોર્ટમાં સ્પષ્ટ લખેલું તો પણ એને પૂછ્યું નામ. વિધવા થયેલા ફોઈ ફરીથી યાદ આવ્યા, મેં કર્યા પ્રણામ. માંડ હજુ ઉત્તર વાળું એ પહેલા એને પૂછ્યું ગામ. શૈશવની શેરીમાં પાછો ધક્કો માર્યો એને. જન્મતિથિ તારીખ વાર કે ચોઘડિયાનું કઈ ના સૂઝ્યું. જન્મતિથિ તારીખ વાર કે ચોઘડિયાનું કઈ ના સૂઝ્યું. સારું છે કે શું કરવા જન્મ્યો છું એને એ ના પૂછ્યું. સારું છે કે શું કરવા જન્મ્યો છું એને ના પૂછ્યું. તો લોહી વચાળે સગળી ઈચ્છા ટાળ સમી થરથરતી દેખી, કાતર જેવી નજરોને ઉપરથી સણસણતી ફેંકી ને પૂછ્યું કે ક્યાંથી આવ્યા, ક્યાં જવાના અને કેટલા દાડા રહેશો. લોહી વચાળે સગળી ઈચ્છા ટાળ સમી થરથરતી દેખી, કાતર જેવી નજરોને ઉપરથી સણસણતી ફેંકીને પૂછ્યું ક્યાંથી આવ્યા, ક્યાં જવાના અને કેટલા દાડા રહેશો. ઉપનિષદ પણ એ જ પૂછે છે, એનો ઉત્તર તમે દેશો. ક્યાંથી આવ્યા, ક્યાં જવાના અને કેટલા દાડા રહેશો. ઉપનિષદ પણ એ જ પૂછે છે, એનો ઉત્તર તમે દેશો. તો વિઝન થી વિઝાની વચ્ચે શ્વેત શ્યામ રંગીન કાયદા. કવિ પાસે વિઝન છે, એની પાસે વિઝા છે, અને વચ્ચે કાયદો છે. સાંભળો કે વિઝન થી વિઝાની વચ્ચે શ્વેત શ્યામ રંગીન કાયદા. પંખીને પૂછાય કદી કે ઉડવાના છે કયા ફાયદા. તો ભર દોરે જે સ્વપ્ન ચગાવ્યું એક ઝાટકે એણે કાપ્યું. ભર દોરે જે સ્વપ્ન ચગાવ્યું એક ઝાટકે એણે કાપ્યું. જળજળિયાએ જાતે આવી આંખોને આશ્વાસન આપ્યું. જળજળિયાએ જાતે આવી આંખોને આશ્વાસન આપ્યું. પાછા વળતા ફરી કોઈએ બૂમો પાડી મારે નામે, હવે નથી અટવાવું મારે, હું તો ચાલ્યો મારે ગામે, હું તો ચાલ્યો મારે ગામે. હવે હું છેલ્લી કવિતા વાંચું છું, અને એ કવિતા છે સુખ દુઃખની. છેલ્લી કવિતા તમે ના પણ વિવેક નામની પણ વસ્તુ મારે યાદ રાખવી છે. સુખ દુઃખની કહાની સંભળાવી દઉં. કે સવારે સવારે બહાર નીકળતા સોસાયટીની એક સરસ સાયકલ પર બે માણસો આવ્યા. મજાના માણસ હતા, જોવા ગમે એવા. એક આગળ થોડો લાંબો પાતળો માણસ એ ઉતર્યો, એની પાછળ એક બીજો પણ વધારે હટ્ટો કટ્ટો સુંદર, વધારે હેન્ડસમ દેખાયો. મને એમ થયું કે વધારે સારો દેખાતો માણસ પહેલા કેમ ના દેખાયો. બસ આટલો વિચાર આવ્યો. એના પરથી એક તો કવિતા થઈ ગઈ, જે આ કવિતા છે કે સુખ ને દુઃખ ની ડબલ સવારી રસ્તા ઉપર જોઈ. સુખ ને દુઃખ ની ડબલ સવારી રસ્તા ઉપર જોઈ. દુઃખના પગ લાંબા તે આગળ બેસી પેન્ડલ મારે જાય. દુઃખના પગ લાંબા તે આગળ બેસી પેન્ડલ મારે જાય. સુખ રૂપાળું કિંતુ નાનું, દુઃખ પાછળ ઢંકાઈ જાય. સામેથી સાયકલ આવે તો સૌને લાગે દુઃખ આવે છે. સામેથી સાયકલ આવે તો સૌને લાગે દુઃખ આવે છે. કોઈ સમજતું નથી કે દુઃખ પાછળ બેસાડી સુખ લાવે છે. કોઈ સમજતું નથી કે દુઃખ પાછળ બેસાડી સુખ લાવે છે. દુઃખ તોફાની ગમે ને ટપલી મારે, ધબ્બો મારે, જેને ધારે એને અડવું ના ચૂકે. ને સુખ જો દુઃખના વાર લઈને અડવા માટે જાય, ખાલી તાલી દેવા જાય, ત્યાં તો દુઃખ સાયકલ મારી મૂકે. હવે એક જ દીમાં દુઃખને હજારો જણને મળવાનું, બોલો ધીમે સ્પીડે જાય તો ક્યાંથી ફાવે.
એક જ દીમાં દુઃખને હજારો જણે મળવાનું. બોલો, ધીમે સ્પીડે જાય તો ક્યાંથી ફાવે, અને સુખને તો 2-4 જણે મળી લીધું કે સાયકલ ઉપર બેઠું બેઠું નસકોરા બોલાવે. આજનું કામ પતી ગયું. પણ કદી તમારા ઘરની પાસે સાયકલ પાર્ક કરેલી મળશે? ખાલી મારા ઘર પાસે નથી આવી, તમારા ઘર પાસે પણ આવશે. કદી તમારા ઘરની પાસે સાયકલ પાર્ક કરેલી મળશે? સમજી લેજો, સુખને દુઃખની જોડી હમણાં આવી ચડશે. મળી જાય તો બંને જણનું હૃદય ભરીને સ્વાગત કરજો, ને થઈ શકે તો દુઃખની સાથે બેસીને ચા પાણી કરજો. થઈ શકે તો દુઃખની સાથે બેસીને ચા પાણી કરજો. સુખની એ મુશ્કેલી છે કે દુરાગ્રહો એ સહી શકે ના, ને દુઃખની એક પીડા છે કે જ્યાં સત્કાર મળે ત્યાં રહી શકે. દુઃખની એક પીડા છે, જ્યાં સત્કાર મળે ત્યાં રહી શકે ના. આ સત્ય બધાએ જાણે, આ સત્ય બધાએ જાણે, તોય દુઃખથી સૌ ડર્યા કરે છે. પણ કોઈ મને ગળે વળગાડશે એવી આશા લઈને દુઃખ એની સાયકલ ઉપર સુખને લઈને યુગો યુગોથી ફર્યા કરે છે. યુગો યુગો. મુંબઈથી પધારેલા મુકેશ જોશી માટે ખરેખર ફરીથી તાળીઓ હોવી જોઈએ. આપણને જીવનમાં કેટલા બધા ભાવના દર્શન કર્યા. તમે જો માની વાત કરી, અહમદ મકરાણીનો એક સરસ શેર મને યાદ આવે. હું અહીંયા એ બોલતા હતા અને ટપકાવતો રહેતો તો મને જે યાદ આવે, મને જ્યારે કાનો લાગે દરિયો સુદ્ધા નાનો લાગે. बहुत अच्छा शेर है. તો એક નાનું બકરીનું બચ્ચું હતું અને જંગલમાં જતું એક ઢોલી આવીને શીખતો હતો, પ્રેક્ટિસ કરતો હતો, વગાડતો હતો, અને રોજ એની સામે આવીને પેલું બચ્ચું સાંભળે. તો ઢોલીને એમ થયું કે એટલું બધું સારું વગાડું છું કે આ બકરીનું બચ્ચું સાંભળે છે. એને પૂછ્યું કે તને મારું ઢોલક બહુ ગમે છે, મારી કલા બહુ ગમે છે? એટલે કે ના સાહેબ, એવું નથી, પણ તમે જે ઢોલ વગાડો છે ને એનું ચામડી મારી માનું છે. એટલે પછી સુરેન ઠાકર મેહુલ યાદ આવે કે જે મસ્તી હોય છે આંખોમાં, સુરાલયમાં નથી હોતી. અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી, ને શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે, જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી. અને કવિતા શું કરી શકતી હોય છે એનો એક નાનકડો કિસ્સો કહું અને પછી આપણે અશરફ ડબ્બાવાલા તરફ જવું છે. અમદાવાદમાં ગુજરાત કોલેજની બાજુમાં દાળવડા સારા મળે છે, કદાચ જો કોઈને ખબર હોય. રેલના પાટાની બાજુમાં ઘણા ખાધા હશે. એ જગ્યાએ ગુજરાતી ભાષાના એક સરસ કવિ દાળવડા ખાવા માટે ગયા, અને આનો રેફરન્સ મુકેશ જોશીની કવિતા સાથે પણ છે, હું તમને પછી કહું. કવિ ત્યાં દાળવડા ખાવા ગયા અને દાળવડાનો ઓર્ડર આપ્યો. બેઠા ત્યાં ટ્રેનના પાટાની બાજુમાં એક માણસ હાંફળો ફાંફળો થઈને આમથી તેમ આટા મારતો હતો. ઘડીક ટ્રેનને જુએ, પાટા જુએ, પાછો આવીને બેસે. એટલે કવિને ચિંતા થઈ કે આ માણસ કેમ આટલો બધો રઘવાયો છે, લાય એને કંઈક પૂછું. એટલે સીધું પૂછવાના બદલે પેલો દાળવડાનો ઓર્ડર આપ્યો તે આયા. એટલે એને કીધું કે લો ભાઈ, અહીંના દાળવડા બહુ સરસ છે, તમે ચાખો. એટલે એની સામે પેલું આમ પડીકું ધર્યું. એટલે એને પડીકું જોયું અને પેલો માણસ ત્યાં ધ્રુસકે રોવા માંડ્યો. એટલે એને આશ્વાસન આપ્યું. શું થયું ભાઈ, કઈ ચિંતા હતી કે? ના, કે હવે ટળી ગઈ સાહેબ, કે આ તમે દાળવડાનું પડીકું આપ્યું ને, એ પડીકાની અંદર એક લાઈન લખી હતી કે કોઈ તારો ના થાય તો તું તારો થા. અને કે હું અહીંયા સાચું કહું સાહેબ તો હું મરવા આવ્યો હતો, કે હું ક્યારનો ટ્રેનની રાહ જોઉં છું કે. એટલે કે આ પંક્તિએ મને જીવાડ્યો. હજી આટલી વાત કરે છે ત્યાં સામેના કવિની આંખમાં આંસુ આવી ગયા. એટલે કે સાહેબ માફ કરજો, તમને મારી વાતથી દુઃખ લાગ્યું. કે દુઃખની વાત નથી, કે મારા માટે આનંદની વાત છે. અને તમે જે પંક્તિ વાંચી ને એ લેખ મેં જ લખ્યો છે. અને મારું નામ કવિ રાજેશ વ્યાસ મિસ્કીન છે. અને આ રાજેશ વ્યાસ મિસ્કીન એટલે એ કવિ કે ઓરડામાં એકાદ સરસ ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે, મિલાવ હાથ ભલે સાવ મેલો ઘેલો છે, આદમી હૃદયથી પવિત્ર હોય પૂરતું છે. આ કવિએ એમ પણ લખ્યું કે આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી. અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી. તો આ બધી વાત ચાલતી હતી એ દરમિયાન ટ્રેન આવી અને ઊભી રહી કે સાહેબ જુઓ કે આ ટ્રેન આવી ગઈ ને, જો તમે આ મને પડીકું ના આપ્યું હોત ને તો અત્યારે મારા ટુકડા ત્યાં પડ્યા હોત ને લોકોનું ટોળું હોત. એટલે પછી મુકેશ જોશી યાદ આવે, હું જરા જાલું ને જાલું ત્યાં પડી ગઈ જિંદગી. એટલામાં કોક બોલ્યું, જો સડી ગઈ જિંદગી. આ સડી ગઈ બહુ મહત્વનું છે. જ્યારે નિરાશા આવે, નિષ્ફળ થઈએ ત્યારે એક વાક્ય બહુ ભાલાની જેમ ભોંકાય, આઈ ટોલ્ડ યુ. બધા કહેવા આવે મેં તને કીધું તું. ક્યારેય ના બોલ્યા એ કહેવા માંડે કે મેં તને પહેલા ચેતવ્યો હતો.
હું જરા ઝાલું ને ઝાલું ત્યાં પડી ગઈ જિંદગી, એટલામાં કોક બોલ્યું જો સડી ગઈ જિંદગી. એક ક્ષણ એવું એક ક્ષણ એવું થયું પાટા ઉપર પડતું મૂકું, એક ક્ષણ ચૂક્યો ને પાટે ચડી ગઈ. એટલે જિંદગી, આ કવિતા જિંદગીમાં બીજું કશું જ નથી કરતી, માત્ર જે પાટા ઉપર પડવા માંગતી હોય છે જિંદગીને રોકતી હોય છે. તો હવે એવા કવિ તરફ જવું છે જે માત્ર શિકાગો જ નહીં, ગુજરાતી ભાષાનું એક મોટું નામ છે. અને એમના આમ તો એ પરિચયના મોહતાજ નથી, પણ એમને જે કામ કર્યું છે મારે ટૂંકમાં તમને કહેવું છે કે એમને વર્ષો સુધી ડૉક્ટર તરીકે તો સેવા જ આપી જ છે, પણ પોઝિટિવિટી શું છે, અમે અનેક લોકોના જીવનમાં એમણે નેગેટિવિટી દૂર કરી અને પોઝિટિવિટી આપી છે. જય વસાવડા સાથે એમણે અનેક શહેરોમાં એના વ્યાખ્યાનો પણ કર્યા. અને હું તમને એનો રૂબરૂ એક સાક્ષાત પ્રત્યક્ષ વ્યક્તિ તરીકે કહું, હું ઘણીવાર એમની સાથે ગયેલો છું. અમે મોલમાં કે બીજે ક્યાંક જઈએ તો નજરો નજર મેં જોયું છે કે ઘણા માણસો એમના પગમાં પડતા હોય છે. એટલે બીજી મહત્વની વાત એ છે કે એમ કે સાહેબ તમને ખબર છે 1998માં તમે મારી જિંદગી બચાવી હતી. એટલે એમને યાદ પણ ના હોય, પણ પછી 5 મિનિટ પછી યાદ આવે કે હા આ ભાઈનું નામ આ છે અને એ વખતે આવો કેસ હતો ને તરત એમને યાદ આવી જાય. એટલે ડૉક્ટર તરીકે એક ઊંચું વ્યક્તિત્વ, માણસ તરીકે એટલું ઊંચું વ્યક્તિત્વ. હું ઘણા લોકોને કહેતો હોઉં છું કે મેં જીવનમાં બહુ શ્રેષ્ઠ માણસો જોયા છે અને એવા ભગવાને કદાચ બહુ ઓછા 4-5 જ બનાવ્યા છે, એમાંના એક છે. પણ આજે આટલા સમય પછી મને એવું લાગે છે કે 4-5 નહીં, ભગવાન એક જ માણસ બનાવ્યો. તો પૂરા આદર સાથે ડોક્ટર એ ગોઠવાય ત્યાં સુધી એક મહત્વની વાત કહી દઉં. આજે આખા કાર્યક્રમમાં ભારતના 2 બહુ મોટા વ્યક્તિત્વો છે, મુકેશ અને અનિલ. અંબાણી અમારી અટક નથી, એ તમને દુર્ભાગ્ય ગણો કે સદભાગ્ય, પણ આ કોમ્બિનેશન આપોઆપ થયેલું છે. તો પૂરા આદર સાથે અને પૂરી તાળીઓ સાથે અસરફ લગાવે. મન ને સ્મરણનો તંતુ કાપી તો નહીં જ આપું, રેજે જન્મ ટીપે તું, ફાંસી તો નહીં જ આપું. મન ને સ્મરણનો તંતુ કાપી તો નહીં જ આપું, રેજે જન્મ ટીપે તું, ફાંસી તો નહીં જ આપું. વાયરસના દિવસો છે, હે રામ માફ કરજો. વાયરસના દિવસો છે, હે રામ માફ કરજો. મેં બોર ધેરા છે તે ચાખી તો નહીં જાય. વાયરસના દિવસો છે, હે રામ માફ કરજો. મેં બોર ધેરા છે એ ચાખી તો નહીં જ આપું. હવે બીજા 2 શેર છે. ફાટીને ગઈ છે ધુમાડે આંખ, એનું કંઈક તો કરવું પડે. ફાટીને ગઈ છે ધુમાડે આંખ, એનું કંઈક તો કરવું પડે. એને છે લફરું સ્વપનની સાથ, એનું કંઈક તો કરવું પડે. ફાટીને ગઈ છે ધુમાડે આંખ, એનું કંઈક તો કરવું પડે. એને છે લફરું સ્વપનની સાથ, એનું કંઈક તો કરવું પડે. શ્રાપ કે આદેશ રૂપે હોય તો એમાં કશું ન થાય, પણ શ્રાપ કે આદેશ રૂપે હોય તો એમાં કશું ન થાય, પણ આવ્યો છે વરદાનમાં વનવાસ, એનું કંઈક તો કરવું પડે. પછી સાહેબ છે, આગલું હોતું નથી કે પાછલું હોતું નથી. આગલું હોતું નથી કે પાછલું હોતું નથી. ક્યાંય એકલતાના ઘરને બારણું હોતું નથી. આગલું હોતું નથી કે પાછલું હોતું નથી. ક્યાંય એકલતાના ઘરને બારણું હોતું નથી. રોજ શબ્દોના મરણ થાતા રહે છે કાગળે. રોજ શબ્દોના મરણ થાતા રહે છે કાગળે. એની વર્ષી કે તિથિ કે 12મું હોતું નથી. રોજ શબ્દોના મરણ થાતા રહે છે કાગળે. એની વર્ષી કે તિથિ કે 12મું હોતું નથી.
હવે એક શેર છે, જમા ઉધારીના સગડાએ ખોટા ચોપડા પડશે. જમા ઉધારીના સગડાએ ખોટા ચોપડા પડશે, તમારે અંગૂઠા છાપો ને ત્યારે પોંખવા પડશે. જમા ઉધારીના સગડાએ ખોટા ચોપડા પડશે, તમારે અંગૂઠા છાપો ને ત્યારે પોંખવા પડશે. લિપિ તું આમ ચંચળ થઈ ગઝલના ચોકમાં ફરમા. લિપિ તું આમ ચંચળ થઈ ગઝલના ચોકમાં ફરમા, કવિનો વેશ લઈ પાછળ નગરના છોકરા પડશે. લિપિ તો આમ ચંચળ થઈ ગઝલના ચોકમાં ફરમા, કવિનો વેશ લઈ પાછળ નગરના છોકરા પડશે. હવે ગઝલના અચ્છા પહેલા બે શેર કહું. કોઈ પણ અવસર વિના આંગણમાં ઉત્સવ માણીએ. કોઈ પણ અવસર વિના કોઈ પણ અવસર વિના આંગણમાં ઉત્સવ માણીએ. આંગણું ના હોય તો પાદરમાં ઉત્સવ માણીએ. આંગણું ના હોય તો પાદરમાં ઉત્સવ માણીએ. મન્ના મુંબઈની ગજબની હોય છે જાદુગરી. મન્ના મુંબઈની ગજબની હોય છે જાદુગરી, હોય એ અંધેરી ને દાદરમાં ઉત્સવ માણીએ. મન્ના મુંબઈની ગજબની હોય છે જાદુગરી, હોય એ અંધેરી ને દાદરમાં ઉત્સવ માણીએ. હવે એક ગઝલના સિલેક્ટેડ 3 શેર. પહેલા તો તું ખુદાની ઇબાદતનો શેર લખ. પહેલા તો તું ખુદાની ઇબાદતનો શેર લખ ને એ પછી તું તારી શિકાયતનો શેર લખ. પહેલા તો તું ખુદાની ઇબાદતનો શેર લખ ને એ પછી તું તારી શિકાયતનો શેર લખ. પૃથ્વીના સ્વર્ગ વિશે તો પાનાના પાના ભર. પૃથ્વીના સ્વર્ગ વિશે તો પાનાના પાના ભર, ખાલી જગા રહે તો કયામતનો શેર લખ. પૃથ્વીના સ્વર્ગ વિશે તો પાનાના પાના ભર, ખાલી જગા રહે તો કયામતનો શેર લખ. પરદેશમાં વતનને તું જોરે ભલે સતત. પરદેશમાં વતનને તું જોરે ભલે સતત. પરદેશમાં વતનને તું જોરે ભલે સતત, ક્યારેક તો વતનમાં વિલાયતનો શેર લખ. થેન્ક યુ. પરદેશમાં વતનને તું જોરે ભલે સતત, ક્યારેક તો વતનમાં વિલાયતનો શેર લખ. હવે જે ગઝલ સંગ્રહ છે એમાં એક શબ્દ આવશે લવકારા. લવકારા એટલે સૌરાષ્ટ્રમાં છે ને એનો અર્થ થાય કે સબાકા મારતું દર્દ હોય, જેને આપણે થ્રોબિંગ પેઇન કહીએ ઇંગ્લિશમાં, તો એને લવકારા કહેવાય. ઓકે, તો શેર છે સરવૈયાની એસી તેસી. સરવાળાની એસી તેસી. સરવૈયાની એસી તેસી, સરવાળાની એસી તેસી, જીવની સાથે જીવી લીધું ધબકારાની એસી તેસી. જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ન હો. જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ન હો, બસ સ્વયંવર જીતી લીધો વરમાળાની એસી તેસી. જીવનના અંતે ઈશ્વર કે જન્નત જેવું હો કે ના હો, બસ સ્વયંવર જીતી લીધો વરમાળાને એસી તેસી. પગમાં કાંટો લઈને છેલ્લા ગામ સુધી ચાલીશું જોજો. પગમાં કાંટો લઈને છેલ્લા ગામ સુધી ચાલીશું જોજો. એ જો મારી વાટ જોએ તો લવકારાની એસી થશે. પગમાં કાંટો લઈને છેલ્લા ગામ સુધી ચાલીશું જોજો. એ જો મારી વાટ જોઈએ તો લવકારાની એસી થશે. હવે એક ગઝલ છે
इरशाद હોવાથી ઊંચું બીજું મારું ભાગ્ય પણ નથી. હોવાથી ઊંચું હોવાથી ઊંચું મારું બીજું ભાગ્ય પણ નથી. અસ્તિત્વનો ઇજારો મને માન્ય પણ નથી. પછી હવે સમજો સર, જેણે મને નવાઈજો સરસ આંખ કાન દઈ. જેણે મને નવાઈજો સરસ આંખ કાન દઈ એ દ્રશ્ય પણ નથી ને વળી શ્રાવ્ય પણ નથી. भाई बहुत अच्छे वाह वाह क्या बात है वाह वाह જેણે મને નવાઈજો સરસ આંખ કાન દઈ ओहो એ દ્રશ્ય પણ નથી ને વળી શ્રાવ્ય પણ નથી. પછી આ મારા મધુ વિશેનો શેર છે. જેણે મને નવાઈજો સરસ આંખ કાન દઈ એ દ્રશ્ય પણ નથી ને વળી શ્રાવ્ય પણ નથી. પૂરક છે પરંતુ તું જોઈ લે બેવમાં. पूरक छे परंतु પૂરક છે પરંતુ તું જોઈ લે બેવમાં ન ફેર છે કશો ને કશું સામ્ય પણ નથી. પૂરક છે પરંતુ તું જોઈ લે બેવમાં ન ફેર છે કશો ને કશું સામ્ય પણ નથી. એના ઉપર જો મર તો જરા કડથી કામ લે. એના ઉપર જો મર તો જરા કળથી કામ લે. જે હાથમાં જ છે ને છતાં પ્રાપ્ય પણ નથી. જે હાથમાં જ છે ને છતાં પ્રાપ્ય પણ નથી. અશરફ મનોદશાનું આ કેવું શિખર છે જો. अशरफ मनोदशा અશરફ મનોદશાનું આ કેવું શિખર છે જો. અંદર કશું નથી ને કશું બાહ્ય પણ નથી. હવે આ મતલા વગરની એક ગઝલ છે. લોહીમાં એક મુકામે તો ડૂબવામાં છે મજા. લોહીમાં એક મુકામે તો ડૂબવાની છે મજા. જળની નદીમાં ક્યાંય એવું હોતું નથી. એક સપનું જો સાંધો તો બીજા કેટલા તૂટે. એક સપનું જો સાંધો તો બીજા કેટલા તૂટે. ખાતા વહીમાં ક્યાંય એવું આવતું નથી. बहुत अच्छे એક સપનું જો સાંધો તો બીજા કેટલા તૂટે. ખાતા વહીમાં ક્યાંય એવું આવતું નથી. કોના નયનનો ભેજ મળશે કોના સ્મિતથી. કોના નયનનો ભેજ મળશે કોના સ્મિતથી. જન્માક્ષરીમાં ક્યાંય એવું આવતું નથી. बहुत अच्छे वाह 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 क्या बात કોના નયનનો ભેજ મળશે કોના સ્મિતથી. જન્માક્ષરીમાં ક્યાંય એવું આવતું નથી. હું પ્રેમ એને તો કરું જો એ મને કરે. હું પ્રેમ એને તો કરું જો એ મને કરે. દીવાનગીમાં ક્યાંય એવું આવતું નથી. હું પ્રેમ એને તો કરું જો એ મને કરે. દીવાનગીમાં ક્યાંય એવું આવતું નથી. वाह ઠેલાયા હો જે ગીત એને લઈને ક્યાં જવું. ઠેલાયા હો જે ગીત એને લઈને ક્યાં જવું. ગીતાંજલિમાં ક્યાંય એવું આવતું નથી. सुंदर छे ઠેલાયા હો જે ગીત એને લઈને ક્યાં જવું. ગીતાંજલિમાં ક્યાંય એવું આવતું નથી. અત્યારે આઈપીએલ ચાલે છે એટલે મારી બહુ એક જૂની ગઝલ છે, ક્રિકેટ ગઝલ. इरशाद એણે લખ્યું છે એવી રીતે જીવવાનું છે. એણે લખ્યું છે એવી રીતે જીવવાનું છે મેચ ફિક્સ તો એ સતત ખેલવાનું છે. એણે લખ્યું છે એવી રીતે જીવવાનું છે મેચ ફિક્સ તો એ સતત ખેલવાનું છે. નો બોલ જેવા યત્નો હું કરતો રહું ભલે. नो बोल देवा હા,
નોબોલ જેવા યત્નો હું કરતો રહું ભલે હેટ્રિકનું જ સપનું મને આવવાનું છે. बहुत अच्छा शेर वाह 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 નોબોલ જેવા યત્નો હું કરતો રહું ભલે હેટ્રિકનું જ સપનું મને આવવાનું છે. ધીમું રમે ધીરજ ને ઈરાદો છે આક્રમક. ધીમું રમે ધીરજ ને ઈરાદો છે આક્રમક. આ જોડી જામી ગઈ તો જીવન જીતવાનું છે. થેન્ક યુ. બહુ સારું રમો છો ક્રિકેટ. રમતા હતા એક જમાનો. ધીમું રમે ધીરજ ને ઈરાદો છે આક્રમક. આ જોડી જામી ગઈ તો જીવન જીતવાનું છે. રેકોર્ડ તોડવાના છે મારે જ મારા પણ. રેકોર્ડ તોડવાના છે મારે જ મારા પણ. મારામાં શું તૂટ્યું એ પ્રથમ શોધવાનું છે. રેકોર્ડ તોડવાના છે મારે જ મારા પણ. મારામાં શું તૂટ્યું એ પ્રથમ શોધવાનું છે. પહેલા જ દડે શ્વાસોની દાંડી ઉઠી જશે. પહેલા જ દડે શ્વાસોની દાંડી ઉડી જશે. મૃત્યુ ગજબનો ગુગલી જોજે ફેંકવાનું છે. પહેલા જ દડે શ્વાસોની દાંડી ઉડી જશે. મૃત્યુ ગજબનો ગુગલી જોજે ફેંકવાનું છે. આજની સાંજે પેલા હું તમને એક 3 શેર સંભળાવી દઉં ગઝલનો. બારી સુધી ગયા ને દિવાલો સુધી ગયા. બારી સુધી ગયા ને દિવાલો સુધી ગયા. અંતે દિવાલ ભેદી વિચારો સુધી ગયા. અણસાર તોય પાયમાના તારા સ્વરૂપનો. અણસાર તોય પાયમાનો તારા સ્વરૂપનો. લઈ રંગને આકાર પિકાસો સુધી ગયા. क्या बात है वाह 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 અણસાર તોય પાયમાના તારા સ્વરૂપનો. લઈ રંગને આકાર પિકાસો સુધી ગયા. ચલો સર ચાલો. હિજરત કહો કે એને કહો જાત્રા હવે. હિજરત કહો કે એને કહો જાત્રા હવે. ઊંચકીને ગુર્જરીને શિકાગો સુધી ગયા. હિજરત કહો કે એને કહો જાત્રા હવે. ઊંચકીને ગુર્જરીને શિકાગો સુધી ગયા. આજની સાંજની છેલ્લી ગઝલ છે 4 શેર. મન હવે અટકળ ઉપર પીએચડી કરે છે. મન હવે અટકળ ઉપર પીએચડી કરે છે. મનસુબા અંજળ ઉપર પીએચડી કરે છે. જે નથી ભીંજાઈ શકતા જળમાં રહીને. જે નથી ભીંજાઈ શકતા જળમાં રહીને એ બિચારા નળ ઉપર પીએચડી કરે. જે નથી ભીંજાઈ શકતા જળમાં રહીને એ બિચારા નળ ઉપર પીએચડી કરે છે. એ ટકોરા સાંભળી કરશે ના કશું. એ ટકોરા સાંભળી કરશે ના કશું. એ ઘરમાં જે સાંકળ ઉપર પીએચડી કરે છે. આજની સાંજનો છેલ્લો શેર છે. જે ટકોરા સાંભળી કરશે ના કશું. એ ઘરમાં જે સાંકળ ઉપર પીએચડી કરે છે. પાપને ધોયા નથી જેણે કોઈ રીતે. પાપને ધોયા નથી જેણે કોઈ રીતે. એ ગંગાજળ ઉપર પીએચડી કરે. પાપને ધોયા નથી જેણે કોઈ રીતે. એ ગંગાજળ ઉપર પીએચડી કરે છે. થેન્ક યુ. છેલ્લા કવિને માણ્યા પછી એક નાનકડી વાત એ કરવાની કે એમને તો ઊંચકીને ગુર્જરીને શિકાગો સુધી લાવ્યા, પણ એ શિકાગોમાં ટકાવવાની જવાબદારી આપણી સૌની છે. કારણ કે રમેશ આચાર્યની સરસ પંક્તિઓ છે, એક શેર છે, હું છું ને મારી ભાષા છે. હું છું ને મારી ભાષા છે, કંઈક થશે એવી આશા છે.
એ આશા અત્યારે કવિઓ વતી અમે તમારી ઉપર મૂકીએ છીએ. અને અશરફ ડબ્બાવાલાનો એક સુંદર શેર મારે તમને ફરીથી કહેવો છે કે ઘરમાં એવા કોક દિવસ ચોઘડિયા આવે, ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે, ને ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં, એક મેં ઉતરો ને ત્યાં તો તળિયા આવે. પણ આજે ભાષા ટકાવવાની વાત છે. અમે એક જગ્યાએ મુકેશભાઈ ગયેલા, અમદાવાદમાં એક કાર્યક્રમ હતો, દીકરીના લગ્ન હતા અને ડીજેનો કાર્યક્રમ હતો મૂળ, પણ છેલ્લી ઘડીએ કેન્સલ કર્યો અને એવું કીધું કે આપણે કવિતાનો કાર્યક્રમ કરીએ. ગયા અને સાંજે જોયું તો અમારું ઓડિયન્સમાં અમુક છોકરાઓ જેમણે અહીંયા કડીઓ પહેરેલી, અહીંયા કડીઓ પહેરેલી, અહીંયા ટેટુ કરાયેલા, એટલે ખલીલ સાહેબ હતા મારી બાજુમાં. એટલે મેં કીધું સાહેબ આજે તો યાર અઘરું પડી જશે આ ઓડિયન્સ. તો એમને પેલા એમનો અવાજ જાડો છે, મને કીધું કે એમાં બહુ ચિંતા નહીં કરવાની, વચ્ચે વચ્ચે યો યો આવું કરી જગ્યા કોઈ પણ હોય એ હોલમાં થાય કે આવા માહોલમાં થાય, કવિતા લોકો સુધી પહોંચે વધારે અગત્યનું છે. એટલે ભાષાને ટકાવવાનું કામ તમારું છે. અમે તો કવિઓ અહીંથી જઈશું અને ભાષા ટકતી રહે એની માટે એક છેલ્લો શેર કહી અને આજની આ સાંજને વિરામ આપીએ. મકરંદ દવે એમ કહે છે કે અમે તો જઈશું કિંતુ આ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે. આજે પણ આપણે નરસિંહ મહેતાને યાદ કરીએ છીએ, મીરાબાઈને યાદ કરીએ છીએ, અખાને યાદ કરીએ છીએ. એમનો કવિતાનો ગુલાલ આપણી વચ્ચે જીવે છે. અમે જઈશું કિંતુ આ અમે ઉડાડ્યો ગુલાલ રહેશે, ખબર નથી શું કરી ગયા પણ કરી ગયા તે કમાલ રહેશે.